भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरुरेव परब्रह्म तस्मै श्री गुरुवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। ॐ श्री गुरुवे नमः। आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि। ॐ स्तुता मया वरदां वेदमाता प्रचोदयन्तं पावमानि द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम्। ભાઈઓ બહેનો, ગાયત્રી પરિવાર એક વિશેષ લક્ષ્ય લઈને ચાલે છે અને લક્ષ્ય છે મનુષ્યમાં દેવત્વનું જાગરણ અને ધરતી પર સ્વર્ગનું અવતરણ. તો પ્રત્યેક માનવમાં દેવત્વના જાગરણ માટે શાંતિકુંજ હરિદ્વાર દ્વારા દેશ વિદેશમાં એક આંદોલન ચાલી રહ્યું છે અને એ આંદોલન છે આવો ઘડીએ સંસ્કારવાન પેઢી. આવો ઘડીએ સંસ્કારવાન પેઢી આંદોલન અંતર્ગત ગર્ભવતી માતાઓને માર્ગદર્શન આપવા માટે ગુજરાતમાં દર સોમવારથી ગુરુવાર માતાની પાઠશાળામાં એક્ટિવિટી અને યોગના ક્લાસ ચાલી રહ્યા છે 4 થી 5 અને શુક્રવાર અને શનિવારે એક્સપર્ટ્સના માર્ગદર્શન આપી રહ્યા છે પાઠશાળામાં 4 થી 5:30. તો આપણે નિયમિત માતાની પાઠશાળા જોઈન કરવાનો પ્રયત્ન કરીશું. હવે આજની માતાની પાઠશાળામાં 349મી માતાની પાઠશાળામાં આપ સૌનું સ્વાગત છે, અભિવાદન છે. આજની માતાની પાઠશાળા પ્રસ્તુત કરે છે સુરત ઉપઝોન. આજની પાઠશાળામાં આવી રહ્યા છે ડોક્ટર રાજેશભાઈ શાહ અને આજનો વિષય છે બાળકના જીવનનો, પરિવારનો, સમાજનો અને રાષ્ટ્રના ભવિષ્યનો આધાર છે ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક ઉપચાર અર્થાત આપણા 16 સંસ્કાર. આદરણીય રાજેશભાઈએ ઓગસ્ટ મહિનાની માતાની પાઠશાળામાં ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર, સીમંતોનયન સંસ્કાર અને જાતકર્મ સંસ્કાર વિશે ખૂબ જ સરસ છણાવટ કરી હતી. આપ સૌને જો એ સાંભળવું હોય તો યુટ્યુબમાં સાંભળી શકો છો, લિંક તમને આપી દઈશું. હવે આગળ આજના સંસ્કારનો છણાવટ કરશે નામકરણ સંસ્કાર, નિષ્ક્રમણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર. તો આપ સૌ ડોક્ટર રાજેશભાઈ શાહથી પરિચિત તો છો જ, છતાં પણ નવા બહેનો આવ્યા હોય તો એમને પરિચય આપીએ. તો આપ શ્રી ગર્ભ સંસ્કાર જેવા ગહન વિષયમાં આપ શ્રીએ PhD કર્યું છે અને આજે પણ તેમાં સંશોધન કરી રહ્યા છો.
છેલ્લા લગભગ 17 વર્ષથી ગર્ભ સંસ્કારનું કન્સલ્ટિંગ કરી રહ્યા છો. એમાં 1300 થી વધુ નિસંતાન દંપતીઓએ આપશ્રીની મુલાકાત લીધી હતી અને 900 થી વધુ દંપતીઓને ત્યાં પારણા બંધાયા છે. આપ શ્રી ગુજરાત સમાચાર, ચિત્રલેખા વગેરે મેગેઝિનોમાં અને પેપરમાં માહિતીસભર આર્ટિકલ આપી રહ્યા છો. જ્ઞાતિના મેળાવડા, કોલેજો અને યુનિવર્સિટીઓમાં પણ સેમિનારનું આયોજન કરી રહ્યા છો. આપ શ્રીએ ગર્ભ સંસ્કાર માટે ઓનલાઈન, ઓફલાઈન 5000 થી વધુ દંપતીઓનું માર્ગદર્શન કર્યું છે. તો આવો ડોક્ટર રાજેશભાઈ, ગુજરાતની 349મી માતાની પાઠશાળામાં આપ શ્રીનું સ્વાગત છે. ડોક્ટર નમસ્તે. રાજેશભાઈ, જય જી. ગુરુદેવ. જય ગુરુદેવ. વાહ, સરસ. તમે મારી ઇન્ટ્રોડક્શન સરસ આપી અને તમે ઓલરેડી એટલું સરસ કામ કરી રહ્યા છો અને ગાયત્રી મંદિર તમને જે તક આપે છે અને જે તમને એક માધ્યમ બનાવે છે આ પ્રેગ્નન્ટ બહેનોને સેવા કરવામાં, એ ખરેખર વંદનીય છે. મને પોતાને ખૂબ આનંદ થાય છે. તો જે પ્રેગ્નન્ટ બહેનો હોય અથવા જે પ્લાનિંગ કરી રહ્યા હોય એ લોકોને કેટલો આનંદ થતો હશે. મારા પેટમાં બાળક નથી તોય પણ મને જો આટલો બધો આનંદ થતો હોય તો જેના પેટમાં બાળક હોય, જે પ્લાનિંગ કરી રહ્યા હોય, કારણ કે એ લોકો ભવિષ્યનું ભારત તૈયાર કરી રહ્યા છે. સરસ. હવે આપણે 16 સંસ્કાર વિશે વાતચીત કરીએ. તો સૌથી પહેલા મેં મીનાક્ષીબેનને હમણાં જ વોટ્સએપ કર્યું છે 16 સંસ્કાર અને 21 ઉપસંસ્કારની એક PDF ગુજરાતીમાં વોટ્સએપ કરી છે, જે તમને તમારા ગ્રુપમાં વોટ્સએપ કરશે એટલે જી સર. તમે એ પણ સાથે સાથે વાંચી શકશો અને એમાં કઈ વચ્ચે વચ્ચે પ્રશ્નો હોય એ તમે પૂછી શકશો. તો આપણે આગળ વાત કરીએ. આખી લાઈફને 16 ભાગમાં વહેંચેલી છે. એમાં એક સંસ્કાર એવો છે જે કન્સીવ કર્યા પહેલા અગત્યનો હતો, જેને આપણે ગર્ભાધાન સંસ્કાર કહીએ છીએ. જે કન્સીવ કર્યા પહેલાનું પ્લાનિંગ અને જે દિવસે કન્સીવ કરવામાં આવે છે એટલે કે ગર્ભ ધારણ કરવામાં આવે છે, હસબન્ડ ને વાઈફ ફિઝિકલ રિલેશન રાખે છે અને હસબન્ડમાંથી વાઈફમાં જે ચ્યવન થાય છે, ટ્રાન્સફર થાય છે, એ દિવસ, એ ઘડી, એ ક્ષણ એ બહુ અગત્યની છે. તો એની ચર્ચા આપણે ગર્ભાધાન સંસ્કારમાં કરી. ત્યાર પછીના બે સંસ્કાર એટલે કે પુસવન સંસ્કાર અને સીમંતનયન સંસ્કાર એ ગર્ભ ધારણ કર્યા પછી પુસવન સંસ્કાર એ સેકન્ડ મંથના એન્ડમાં અથવા 3જા મહિનામાં કરવામાં આવે છે અને સીમંતનયન સંસ્કાર એ 7મા મહિને જનરલી બધા લોકો કરતા હોય છે. દરેક ફેમિલીમાં થોડુંક જુદું જુદું હોય છે અને આ બધી ચર્ચા ડિટેલમાં આપણે કરેલી છે. અને ત્યાર પછી બીજો પાર્ટ છે એટલે ત્રીજો પાર્ટ છે જે બાળકના જન્મના દિવસે જ કરવાનો સંસ્કાર, એ છે જાત કર્મ સંસ્કાર, જેને આપણે ગળથુથી સંસ્કાર કહીએ છીએ. એ પણ આપણે ચર્ચા કરી એટલે ટોટલ 4 સંસ્કારની ચર્ચા કરી. હવે એવા સંસ્કારની આપણે ચર્ચા કરવાના છીએ જે બાળકને ઘરે લાવ્યા પછી જે સંસ્કાર કરવાના છે એટલે સંસ્કાર નંબર 5 થી 16 સુધી, એટલે કે હવે જે 11-12 સંસ્કાર છે એ આપણે બાળકને ઘરે લાવ્યા પછી કરવાના છે. એમાંનો સૌથી પહેલો છે નિષ્ક્રમણ સંસ્કાર. કોઈને કંઈ વચ્ચે પૂછવું હોય તો વચ્ચે તમે ચેટ બોક્સમાં પણ લખી શકશો અથવા અનમ્યુટ કરીને બેનની રજા લઈને પણ તમે પૂછી શકશો. ચેટ બોક્સ પણ મેં ખુલ્લું રાખ્યું છે એટલે કોઈને કંઈ પ્રશ્ન હશે તરત મને દેખાશે, એટલે કોઈને કંઈ પ્રશ્ન હોય તો પણ તમે લખી શકો છો. અચ્છા, અને જે 4 સંસ્કાર આપણે પતી ગયા છે 16માંથી, એની યુટ્યુબ પર વિડીયો છે, એ તમે ખાસ જોઈ લેજો અને મેં જે PDF મોકલી છે એ ખાસ વાંચી લેજો, જેથી આપણે સમય વધારે ન જાય. હવે આપણે 5મા સંસ્કારની વાત કરીએ, નિષ્ક્રમણ સંસ્કાર. નિષ્ક્રમણ એટલે શું?
નિષ્ક્રમણ એટલે બહાર નીકળવું. તો ક્યારથી બહાર નીકળવું? તો બાળકના જન્મના 40 દિવસ પછી, એટલે 1.5 મહિના પછી, જેને આપણે સૂતક લાગે એવું કહીએ છીએ તે. હવે થોડી ડિટેલમાં વાત કરીએ તો ગર્ભ સંસ્કાર વિજ્ઞાનમાં થોડો અલગ ઉલ્લેખ છે. એમાં તો એવું લખ્યું છે કે એ જમાનામાં દરેક ગામમાં દર 40 ઘરે એક ઘર જુદું હતું, જેનું નામ હતું સૂતિકા ગૃહ. એ એવું મકાન હતું જેમાં પ્રેગ્નન્ટ બહેનો અને બીજા અમુક બહેનો જુદા જુદા પ્રકારે જે લોકોએ લિસ્ટ બનાવી હોય એમાં ક્રાઇટેરિયામાં આવતા હોય એ બહેનોએ ત્યાં રહેવું. અને એ સૂતિકા ગૃહમાં ભાઈઓએ પ્રવેશવું નહીં. અને એ સૂતિકા ગૃહ એ ગાયના છાણથી અને ગૌમૂત્રથી લીપેલું હોય, ઓછી બારી અને બારણા હોય, અને યલો પ્રકાશ હોય, ફાનસ હોય કે ઇલેક્ટ્રિસિટી હોય તો પણ યલો હોય, અને એની શેકની વ્યવસ્થા, પાણી ગરમ કરવાની વ્યવસ્થા અને બીજી બધી વ્યવસ્થા એમાં કરેલી હોય. તો બાળકના જન્મના 40 દિવસ પછી અને બાળકના જન્મના 40 દિવસ પહેલા એમ 80 દિવસ એ પ્રેગ્નન્ટ બેને એ સૂતિકા ગૃહમાં રહેવાનું હતું. કારણ કે એ જમાનામાં હોસ્પિટલમાં જવાનું નહોતું, એટલે દાયણ ત્યાં આવી સૂતિકા ગૃહમાં આવીને ડિલિવરી કરાવું. હું પહેલાના જમાનાની વાત કરું છું. હવે તમને પ્રશ્ન એ આવે કે બાળકના જન્મ પછીના 40 દિવસ તો આપણે ગણી શકીએ કે આ દિવસે જન્મ થયો તો આ 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, આ 40 દિવસ પૂરા થયા. એમ બાળકના જન્મ પછીના 40 દિવસ તો આપણે ગણી શકીએ. પણ બાળકના જન્મના પહેલાના 40 દિવસ કેવી રીતે ગણવા? તો એમાં શાસ્ત્રએ સરસ એમાં ક્લિયર સમજાવ્યું છે કે બાળકના જન્મના પહેલાના 40 દિવસ આપણે ગણવાના જ નથી, કારણ કે આપણને ખબર નથી કે બાળકનો જન્મ કઈ તારીખે અથવા કઈ તિથિએ થવાનો છે. તો બાળકના 9 મહિના જ્યારે, એટલે કે ગર્ભવતી બેનને ગર્ભકાળના 8 મહિના પૂરા થાય, 9મા મહિનાનો પહેલો દિવસ હોય ત્યારે એ રૂમમાં જતું રહેવું. 9મા મહિનાના પહેલા દિવસ. તો એ દિવસે વિધિ શું કરાતી? તો ઘરે સરસ એને ભાવતા ભોજન બનાવાતા, વૈદરા જે કીધા હોય એવા, એની નાડી પ્રમાણે એમના ફ્રેન્ડ સર્કલને બધાને ઇન્વાઇટ કરાતા, અને વડીલોના દર્શન કરવાના, વડીલોને પગે લાગવાનું, ઘરના મંદિરોમાં પગે લાગવાનું. પછી જમણો પગ બહાર કાઢવાનો, જમણો હાથ મેઇન ડોરને ટચ કરવાનો, અને ગામના મંદિરે જઈ અને ઢોલ નગારા સાથે એને સૂતિકા ગૃહમાં મૂકવા જતા. અને સૂતિકા ગૃહમાં પણ જમણો પગ અંદર મુકાતો અને જમણો હાથ મેઇન ડોરને, સૂતિકા ગૃહના મેઇન ડોરને ટચ કરાતો. આવી એક મેથડ હતી. બાળકના જન્મ પહેલા 9મા મહિનાનો પહેલો દિવસે એ લોકો ત્યાં એ બેનને જવાનું કહેતા, અને બાળકનો જન્મ થાય પછી 40 દિવસ સુધી ત્યાં રહેવાનું, અને પછી એને બહાર નીકળવાનું. એ બહાર નીકળતી વખતે પણ સૂતિકા ગૃહમાંથી જમણો પગ બહાર કાઢવાનો, જમણો હાથ મેઇન ડોરને ટચ કરવાનો, અને પછી વાજતે ગાજતે ઢોલ નગારા સાથે એને પોતાના ઘરે લઈ આવતા. અને પોતાના ઘરે પણ જમણો પગ અંદર મૂકવાનો, જમણો હાથ મેઇન ડોરને ટચ કરવાનો, અને પછી એને અંદર પ્રવેશ મળતો. ઘણા લોકો મંદિરે અને કુળદેવીના દર્શન કરીને જતા, અને એ દિવસે લાપસી અને એને ભાવતા ભોજન બનાવાતા. આ જૂના જમાનાનો નિષ્ક્રમણ સંસ્કાર હતો. હવે આજના જમાનાની વાત કરીએ કે હવે શું. ચલો, એ જમાનો હતો કે દરેક ગામમાં 40 ઘરે એક ઘર જુદું હતું, અને એ બેને એ 80 દિવસ ત્યાં જ રહેવાનું, સ્કાર્ફ પહેરવાનો, આવું પહેરવાનું, અને આવો શેક લેવાનો, આ રીતે ગરમ પાણીમાં નાહવાનું, કાથીના ખાટલામાં સૂવાનું, અને બહુ ઓછા પ્રકાશમાં અને ઓછા, એટલે પંખો ને એ બધું તો હોય જ નહીં, પંખો એસી તો હોય જ નહીં. એ બધું એ જમાનામાં હતું તો હતું. વોટ નેક્સ્ટ? અત્યારે શું? હવે અત્યારના જમાનાની વાત કરું કે નિષ્ક્રમણ સંસ્કાર આપણે કઈ રીતે સેલિબ્રેટ કરવો. હવે બાળકના જન્મ પછીના 40 દિવસ જ કેમ 35 દિવસ નહીં, કેમ 45 દિવસ નહીં,
તો એમાં સાયન્સમાં એવું લખ્યું છે, ગર્ભ સંસ્કાર વિજ્ઞાનમાં, કે બાળકના જન્મ પછી એ માતાનું ઘર શું કહેવાય યુટરસ એટલે કે બચ્ચેદાન એ ધીરે ધીરે પાછું મૂળ સ્થિતિમાં આવે છે. તો દરેક બેનની યુટરસ એ કેટલું હોય, તો બેન જે મુઠ્ઠી કરે એ મુઠ્ઠીના ચોથા ભાગ જેટલું, આટલું નાનું જ એનું ગર્ભાશય હોય. અને જ્યારે 9મો મહિનાનો એન્ડ આવતો હોય, એટલે કે જ્યારે બાળકની ડિલિવરી થવાની હોય, ત્યારે ખાસું તડબૂચ જેટલું મોટું એ ગર્ભાશય થતું હોય છે, યુટરસ એટલું મોટું થતું હોય છે. તો પછી એને પાછું ધીરે 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 મૂળ સ્થિતિમાં આવતા વાર લાગે છે. ઘણાને 30 દિવસમાં આવી જાય, ઘણાને 35 દિવસમાં, ઘણાને 25 દિવસમાં, ઘણાને 28 દિવસમાં, મેક્સિમમ 40 દિવસ લાગતા હોય છે. તો 40 દિવસ સુધી એ થોડો બગાડ પણ નીકળતો હોય છે, થોડું બ્લીડિંગ પણ થતું હોય છે. એટલે સૂતક લાગે એવું કહી અને 40 દિવસ સુધી, પહેલાના જમાનામાં તો એ બેનનું મોઢું પણ લોકો ના જોતા, એ બાળકનું મોઢું પણ ના જોતા, આવો એક જમાનો હતો. અને હવે 40 દિવસ સુધી એટલીસ્ટ, ભલે તમે મોડર્ન રહ્યા તો પણ 40 દિવસ સુધી સ્કાર્ફ પહેરો, 40 દિવસ સુધી ઓછા પ્રકાશમાં રહેવું, ભલે તમે એક જ રૂમમાં રહો, પછી કંઈક કારણથી બહાર નીકળવું પડે, પીડિયાટ્રિશિયનને ત્યાં જવું પડે કે ડોક્ટરને બતાવવા જવું પડે, તો તમારે બહાર નીકળવાની છૂટ. પણ બીજા કોઈ કાર્યક્રમો કે કોઈ પાર્ટી કે ટૂર, પિકનિક એ બધું એટેન્ડ કરવાનું નહીં, કે મંદિરે દેરાસરે જવું નહીં. તો 40 દિવસ થાય એ પછી બેનને એ રૂમમાંથી જમણો પગ બહાર કાઢવાનો હોય છે, જમણો હાથ મેઇન ડોરને ટચ કરવાનો હોય છે, બાળકના બંને હાથ અને બંને પગ મેઇન ડોરને ટચ કરવાના હોય છે. અને પછી સૂર્ય અને ચંદ્રના દર્શન કરાવી, એટલે જે પણ હાજર હોય, લગભગ સૂર્ય સવારે જ હોય એટલે સૂર્યના દર્શન કરાવી અને મંદિરે દેરાસરે બેનને લઈ જવા અને ઘરે લાપસી રાંધવી અને એને ભાવતા ભોજન બનાવવા. આ નિષ્ક્રમણ સંસ્કાર અત્યારના જમાનાનું છે. હવે કોઈને કઈ પ્રશ્ન હોય નિષ્ક્રમણ સંસ્કારમાં તો પૂછી લો. અને હું અત્યારના બહેનોને પણ બધાને રિક્વેસ્ટ કરું છું કે તમારા સાસુ કે તમારા મમ્મી જો એવું કહે કે બાળકના જન્મ પછી સ્કાર્ફ પહેરો, એટલે કે આખું આ ભાગ ઢાંકેલો હોય એવો, તો ઘણી છોકરીઓ, યંગ છોકરીઓ એ આ વાતને ડિનાય કરે છે, અથવા તો એ જમાનામાં હતું, અત્યારે તો સ્કાર્ફ પહેરીએ તો એકદમ ગામડાની છોકરી લાગીએ, અથવા તો આપણે પછાત લાગીએ એવું માની અને એ લોકો સ્કાર્ફ પહેરતા નથી. પરંતુ આ એક સાયન્ટિફિક છે. આ ભાગ, કાનનો ભાગ, કાનની બૂટ, ગળાનો આ ભાગ, થાઇરોઇડનો ભાગ, આ બધો પ્રોપર ઢંકાવો જોઈએ, જેથી બાળકમાં, અમે તો આયુર્વેદના વ્યક્તિ છીએ એટલે પ્રમાણે જવાબ આપીએ કે બાળકના ફેફસા મજબૂત થાય, બાળકને કફની તકલીફ ના થાય. માટે ગર્ભવતી બહેને બાળકને જન્મ આપ્યા પછી એટલીસ્ટ 40 દિવસ સુધી સ્કાર્ફ પહેરવો જોઈએ. અને ફીડિંગ ચાલે ત્યાં સુધી પહેરે તો બહુ સારું, પણ માની લો કે એટલું બધું ના પહેરે તો એટલીસ્ટ 40 દિવસ સુધી સ્કાર્ફ પહેરે. અને પછી આ જ્યારે બહાર નીકળવાનું થાય ત્યારે આ વિધિ કરી અને બહાર નીકળવું જોઈએ, જેથી તમને કોઈ પણ, કારણ કે એ કાચું શરીર કહેવાય, આટલી બધી લાઈટો પણ ચાલુ રાખવાની નથી, આંખો પણ કાચી કહેવાય, એટલે બાળકની આંખો પણ ના બગડે. કેટલું સરસ સાયન્સ આમાં છુપાયેલું છે. માટે કોઈએ આ બધી બાબતમાં અપોઝ કરવો નહીં. અને તમારા મમ્મી, તમારા સાસુ કંઈ સમજાવે તો એ સમજી અને પછી તમારે આનું પાલન પ્રોપર કરવું જોઈએ. તો આને કહેવાય છે નિષ્ક્રમણ સંસ્કાર. અહીં સુધી કઈને કંઈ પૂછવું હોય તો પૂછે, પછી આપણે લઈએ નામકરણ સંસ્કાર. હવે નામકરણ સંસ્કાર એ સૌથી પહેલા તો ક્યારે નામ પાડવું, તો ફોરેનની અંદર તો બાળકનો જન્મ થાય એ જ દિવસે નામ પાડી દે છે, અને એ લોકોનું તો ખબર પણ હોય છે કે બેબી બોય છે કે બેબી ગર્લ છે, એટલે
એ લોકોએ થોડા નામ પણ તૈયાર રાખ્યા હોય છે, અને એ લોકો રાશિ પ્રમાણે ના પાડતા હોય તો ઘણા લોકો તો નામ પણ ફિક્સ કરી દેતા હોય છે. અને જે લોકો રાશિ પ્રમાણે પાડતા હોય છે એ લોકો જુદી જુદી રાશિના નામ તૈયાર રાખે છે, અને જ્યારે જન્મ થાય એના થોડા કલાકમાં હોસ્પિટલમાં જ પાડી દે અને હોસ્પિટલમાં જ લખાઈ દે, એટલે એ લોકોનો પાસપોર્ટ ને બધું બનવાનું શરૂ થઈ જાય. એટલે ફોરેનમાં તો એ દિવસે નામ પડે છે. હવે ભારતની વાત કરીએ તો આપણા ભારતની અંદર ઘણા લોકો 6 દિવસે નામ પાડે છે, એટલે બાળકના જન્મના 6 દિવસે, ઘણા લોકો 11મા દિવસે, ઘણા લોકો 40મા દિવસે, ઘણા લોકો 21મા દિવસે, અને ઘણા લોકો 2-3 મહિના પછી પણ નામ પાડતા હોય છે. મારો ઓપિનિયન તમે પૂછો કે તમારો ઓપિનિયન શું છે, ક્યારે નામ પાડવું જોઈએ? મારો ઓપિનિયન છે 6ના દિવસે અથવા 11મા દિવસે નામ પાડી દેવું જોઈએ. જેમ બને તેમ વહેલું નામ પાડો એ સારું, જેથી લોકો જુદા જુદા નામથી બોલાવે નહીં. કારણ કે કોઈ આવે તો કોઈ બડ્ડુ બોલે, કોઈ કાનો બોલે, કોઈ પીપી બોલે, કોઈ કીકી બોલે, કોઈ જુદા જુદા નામથી બોલાવે, કોઈ મુન્નુ કે કોઈ ચુન્નુ કે, પછી એ નામ ખાસા સમય સુધી ચાલે. એના કરતા બેટર છે કે નામ તમે વહેલાસર પાડી દો, અને એ વધારે સારું, વહેલું નામ પાડવું. અને હવે તો બધા સરકારી અને એ બધા જે ડોક્યુમેન્ટ છે એમાં પણ પ્રોપર નામ હોવું જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, મારી વાત કરું તો હું નાનો હતો ત્યારે આવું બધું સિસ્ટમેટિક કામ નહોતું. તો મારા પપ્પાને રાજેશ નામ ગમતું હતું અને મારી મમ્મીને રાજુ નામ ગમતું હતું. તો મારા પપ્પા જ્યાં જ્યાં જાય ત્યાં રાજેશ નામ લખાવે, અને મારી મમ્મી જ્યાં જ્યાં મને લઈને જાય ત્યાં રાજુ નામ લખાવે. તો વર્ષો પછી જ્યારે પાસપોર્ટ બનાવવાનો થયો ત્યારે બહુ બધી મગજમારી થઈ, ને એફિડેવિટ કરાવવું પડ્યું, અને બહુ બધું નામ ચેન્જ કરાવવું પડ્યું. અમુક ઠેકાણે રાજુ ને બદલે રાજુભાઈ હતા, અમુક ઠેકાણે રાજુ હતું, અમુક જણાએ રાજેશ હતું, અમુક ઠેકાણે રાજેશભાઈ હતું, અમુક પપ્પાના નામમાં પણ વિનોદચંદ્ર, વિનોદભાઈ, આવા બધા જુદી જુદી રીતે બધા લખા, એ વખતે ચાલતું હતું. તો આને સરખું કરતા કરતા અમને બહુ જ ટાઈમ લાગ્યો અને બહુ તકલીફ પડી. તો તમે લોકો ધ્યાન આપો કે એનો સ્પેલિંગ, એની જોડણી, એમાં ક્યાંય ભૂલ થાય નહીં, અને બધે એક જ સરખું લખાવો. ફોર એક્ઝામ્પલ, તમે નામ પાડ્યું મીના, તો તમારે MEENA રાખવું છે કે MINA રાખવું છે? તો તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં પ્રોપર સ્પેલિંગ લખાવો, અને એ જ પ્રમાણે ગુજરાતીમાં લખાવો તો એ જ જોડણી, એ જ પ્રત્યયને આન તેને જે તમારે પ્રોપર એનું લખાવવું હોય એ જ પ્રમાણે રસોઈ દીર્ઘઈમાં ખૂબ ધ્યાન આપવું, કે જેથી પાછળથી તકલીફ પડે નહીં. એટલે નામકરણની વિધિ શું એ બધું હમણાં આપણે જોઈએ છે. અને નામ ક્યારે પાડવું એ મેં તમને સમજાવ્યું, કે જેમ બને તેમ વહેલું નામ પાડી દેવું. 6 દિવસે, 11મા દિવસે, 21મા દિવસે, 40મા દિવસે, જેમ બને તેમ વહેલું નામ પાડો એ વધારે સારું. છઠ્ઠીનું જે પૂજા રાખો અથવા છઠ્ઠીની જે વિધિ રાખો એ દિવસે નામકરણની વિધિ પણ રાખી શકાય. તો નામ ક્યારે રાખવું એ મેં તમને સમજાવ્યું. નામ બહુ લાંબુ ના હોવું જોઈએ અને બહુ ટૂંકું ના હોવું જોઈએ. ઘણા લોકો બહુ જૂના જમાનામાં પ્રમાણે પેલું કરે છે ને, શું કહેવાય, એક જણનું નામ હતું અતશ્રી પૃથ્વીરાજ, એવું બહુ કંઈ લાંબુ લાંબુ નામ હતું, હજી કંઈક પાછળ કંઈક નામ હતું. તો આટલું બધું લાંબુ નામ ના રાખવું. અને ઘણા લોકો બહુ જ શોર્ટ નામ રાખે છે, 1-2 અક્ષરનું જ, એટલું બધું શોર્ટ નામ પણ ના રાખવું. પણ આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ આપણા, તમે જે ધર્મમાં માનતા હોય, જે ભગવાનને માનતા હોય એને અનુરૂપ કોઈ સરસ નામ તમારે શોધી રાખવું જોઈએ. અને હું તો કહું છું ડ્યુરિંગ પ્રેગ્નન્સી જ નામ શોધી રાખવું. હવે આપણને બેબી બોય, બેબી ગર્લ તો ખબર નથી, તો દરેક રાશિના બેબી બોયના 2-2 નામ અને બેબી ગર્લના 2-2 નામ ડ્યુરિંગ પ્રેગ્નન્સી સારો એવો સમય હોય છે તો તમારે નામ શોધી અને નોટબુકમાં લખી રાખવા જોઈએ.
કે આ રાશિ આવશે તો આ નામ રાખીશું, બેબી બોય હશે ને આ રાશિ આવશે તો આ નામ રાખીશું. એવી તમે ને તમારા હસબન્ડ એ ચર્ચા કરીને થોડા તમને ગમતા નામ અને ભારતીય સંસ્કૃતિ અને તમારા ધર્મને અનુરૂપ સારા સારા નામ જેનો સંસ્કૃતમાં પણ મિનિંગ સરસ હોય એવા નામ રાખવા જોઈએ. બહુ લાંબા નહીં, બહુ નાના નહીં. હવે નામ કેવું રાખવું જોઈએ એની વાત થઈ, નામ ક્યારે પાડવું જોઈએ એની વાત થઈ. હવે એની વિધિની વાત થઈ. તો સૌથી પહેલા તો સારો દિવસ જોડાવાનો અને એ દિવસે બાળકને સફેદ કપડામાં સુવાડવું અને કપડું નાનું જ હોય 1 મીટર બાય 1 મીટરનું. પછી બાળકની ડાબી બાજુ અને તમારી જમણી બાજુ અને બાળકનું માથું પૂર્વ દિશા તરફ હોય એ રીતે બાળકને સુવાડવું. બાળકની ડાબી બાજુ અને તમારી જમણી બાજુ ઉપરની સાઈડ કોર્નર પર નાનો સાથીઓ કરવાનો અને 5 ટપકા કરવાના દેશી કંકુથી. પેલું નોર્મલ કંકુ આવે નહીં, દેશી કંકુ જે હળદર અને પેલાથી બન્યું હોય, જે કેમિકલ વાળું ના હોય એવું. તો એવું જે કંકુ હોય એનાથી નાનો સાથીઓ અને 5 ટપકા કરવા. હવે એ દિવસે તમારા હસબન્ડની બેનને એટલે કે તમારી નણંદને એટલે બાળકની ફોઈને ખાસ ઇન્વાઇટ કરવા. અને સગા ના હોય તો કઝિન સિસ્ટર, તમારા હસબન્ડની કઝિન સિસ્ટરને પણ બોલાવી શકાય. હવે જેટલા પણ બહેનો હાજર હોય એ બધાએ સાડી પહેરી હોય તો વધારે સારું. ક્યારેક પંજાબી ડ્રેસ ચાલે છે, પણ બને ત્યાં સુધી સાડીમાં વધારે સારું. એટલીસ્ટ 3 કે 5 બહેનો હોવા જોઈએ. હવે બાળકને ઘોડિયાની જેમ ચારે ખૂણામાંથી ઉપાડવાનું બહેનોએ અને ઝુલાવતા ઝુલાવતા બાળકને ઝુલાવતા ઝુલાવતા ગીતો ગાતા ગાતા સરસ નામ પાડવું. દાખલા તરીકે એક કોમન ગીત છે, ઓળી જોડી પીપળ પાન, કોઈએ પાડ્યું ફલાણું નામ. આ એક કોમન ગીત છે. અને આ સિવાય ઘણા બધા ગીતો છે, તમને યુટ્યુબ પર મળી જશે. નામકરણ ગીતો એવું, નામકરણ સોંગ એવું લખશો તો બહુ બધા સોંગ મળી જશે. તો નામનું મહત્વ સમજો. કારણ કે ઘણા લોકો એવું કહે છે કે નામમાં શું રાખ્યું છે. નામ પ્રમાણેના ગુણ હોવા જરૂરી નથી. દાખલા તરીકે નામ હોય ધર્મરાજ અને અધર્મનું કામ કરતો હોય એવું બની શકે. નામ હોય ડાયાભાઈ અને ગાંડું કામ કરતો હોય એવું બની શકે. એટલે નામ પ્રમાણેના ગુણ હોવા ફરજિયાત નથી. પરંતુ આપણે એ વિચાર્યા વગર સારા મિનિંગ વાળું અને જેના લક્ષણો એનામાં ઉતરે એવી ભાવના સાથે આવું નામ નક્કી કરવું જોઈએ. તો બહેનો ગીતો ગાતા ગાતા અને ઝુલાવતા ઝુલાવતા એનું નામ પાડે. અને તમારા હસબન્ડે એની બેનને એટલે કે બાળકની ફોઈને શુભેચ્છા કવર આપવાનું નામ પાડવા બદલ. ભલે નામ તમે નક્કી કર્યું, પણ કહેવાય એવું કે ફોઈએ નામ પાડ્યું તો ભલે ને 101 રૂપિયા આપે કે 1 રૂપિયો આપે કે 1 લાખ રૂપિયા આપે, એ તમારા હસબન્ડ અને તમારા નણંદે અંદર અંદર જોવાનું અને એ શુભેચ્છા કવર આપે, કંઈક ભેટ આપે. પછી જેટલા લોકો હાજર હોય એ લોકો બાળકના કાનમાં ધીરેથી એવું બોલે કે હે શુદ્ધ આત્મા, આજથી તમારું નામ ફલાણું 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 પાડ્યું છે અને એનો મિનિંગ આવો થાય છે. તો અમારા આશીર્વાદ છે કે આવા સરસ ગુણો તમારામાં ઉતરે એવું કાનમાં બોલવાનું. ધીરેથી, બહુ જોશથી નહીં, ધીરેથી દરેક જણાએ બાળકના જમણા કાનમાં આવું બોલવાનું. અને જ્યારે આ બધું ચાલતું હોય એટલે કે ઝુલાવાનું ચાલતું હોય, ગીતો ગાવાનું ચાલતું હોય, કાનમાં બોલવાનું ચાલતું હોય, ત્યારે આ બધું કામ ભલે બહેનો કરે, તો ભાઈઓ જેટલા હાજર હોય એ લોકોએ જેવી રીતે બહેનોએ સાડી પહેરી છે એવી રીતે ભાઈઓએ જબ્બામાં એટલે કે ઇન્ડિયન ટ્રેડિશનલ કપડામાં રહેવાનું. શક્ય હોય તો પાઘડી સાફો કંઈક બાંધો અને ઘંટડી વગાડવાની. અને ઘંટડી ના હોય તો થાળી અને વેલણ લઈને અથવા થાળી અને ચમચી લઈ ટક 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 અવાજ કરવાનો, અથવા તો ઘંટડી વગાડવાની, અથવા નાનો બેલ હોય તો એ વગાડવાનો.
એવો શાસ્ત્રમાં ઉલ્લેખ છે. તો ભાઈઓએ આ કામ કરવાનું. સંસ્કૃતના શ્લોકો પણ બોલી શકાય આવડતા હોય તો, નહીતર સ્પીકરમાં યુટ્યુબ પર પણ એવું કંઈક તમે સંસ્કૃતના સારા સારા કોઈ બી શ્લોક મૂકી શકો. અને બધા લોકોએ બાળકને કાનમાં કીધું પછી બધા જેટલા હાજર હોય બધા ત્યાં પ્રસાદ લે, જમે અને પછી એ છૂટા પડે. તો આ થયો નામકરણ સંસ્કાર. ક્યારે કરવાનો, કેમ કરવાનો, એનાથી શું ફાયદો થાય, એની વિધિ શું, એ બધું મેં સમજાવ્યું. હવે તમારે કઈ પ્રશ્નો હોય નામકરણ સંસ્કારમાં, આપણે 2 સંસ્કાર પૂરા કર્યા આજે, નિષ્ક્રમણ સંસ્કાર અને નામકરણ સંસ્કાર. એમાં કોઈને કંઈ પૂછવું હોય તો પૂછો, પછી આપણે આગળ જઈએ અન્નપ્રાશન સંસ્કાર તરફ. એની ડાઉટ, એની ક્વેશ્ચન? ચલો હવે આગળ જઈએ અન્નપ્રાશન સંસ્કાર. વચ્ચે કોઈને કંઈ પ્રશ્ન હોય તો ચેટમાં લખજો અથવા અનમ્યુટ કરીને પણ તમે પૂછી શકશો. હવે અન્નપ્રાશન સંસ્કાર. અન્નપ્રાશન સંસ્કાર એટલે શું? તો બાળકને માતાના દૂધ સિવાય, ધ્યાનથી સાંભળો, શબ્દો અગત્યના છે. બાળકને માતાના દૂધ સિવાય કોઈ પણ અન્ય અન્ન આપવું, આપતા પહેલા, કોઈ પણ અન્ય અન્ન આપતા પહેલા કરવાનો સંસ્કાર એટલે અન્નપ્રાશન સંસ્કાર કહેવાય. ફરીથી બોલું છું, બાળકને માતાના દૂધ સિવાય બીજું કોઈ પણ આહાર આપતા પહેલા જે વિધિ કરવાની, સંસ્કાર વિધિ કરવાની, એને અન્નપ્રાશન સંસ્કાર વિધિ કહે છે. હવે આ શબ્દ સાંભળીને ઘણાને એવું થશે કે ભાઈ ફલાણા બેનને સિઝેરિયન હતું અને એમને જે દિવસે બાળકનો જન્મ થયો એ દિવસે ફીડિંગ આવ્યું નહીં, માતાનું દૂધ આવ્યું નહીં. 2 દિવસ પછી આવ્યું, 3 દિવસ પછી આવ્યું, ઘણાને તો 4-5 દિવસ પછી પણ આવી શકે છે. તો ઘણાને એવું થાય કે ભાઈ એ સમયમાં બાળકને તો 2-3 દિવસ 4 દિવસ તો ભૂખ્યું તો રખાય નહીં અને બાળક રહે નહીં. એટલે ડોક્ટર ફોર્મ્યુલા મિલ્ક લખી આપે, એ તમે ડબ્બો ખરીદી આવો પાવડરનો, અને એ ગરમ પાણીમાં એ કરી અને એને દૂધ આપો. ઘણા લોકો અમૂલનું કે એવું કોઈ દૂધ આપે, ઘણા લોકો ગાયનું દૂધ આપે. દરેકનો થોડુંક જુદું જુદું હોય છે. 1 મિનિટ. હા, તો આપણે અન્નપ્રાશન સંસ્કારની વાત કરતા. તો ઘણાને એવું થાય કે ફલાણા બેનને ફીડિંગ આવ્યું નહીં અને ડોક્ટરે જે કીધું એ પાવડર વાળું દૂધ આપ્યું અથવા ગાયનું દૂધ આપ્યું, અથવા તો માતાના દૂધ સિવાય એને તો પહેલા દિવસથી શરૂ થઈ ગયું, એટલે એનો અન્નપ્રાશન સંસ્કાર તો હોસ્પિટલમાં જ થઈ ગયો, એટલે પાછળથી કરવાનો નથી, એવું નથી. એ જે તમે બહારનું દૂધ આપ્યું એ તમે મજબૂરીમાં આપ્યું છે. એ ફીડિંગ આવ્યું નહીં એટલે આપ્યું છે, ટેમ્પરરી આપ્યું. પણ પછી ફીડિંગ પ્રોપર શરૂ થઈ ગયું પછી તો તમે એ ગાયનું દૂધ કે અમૂલનું દૂધ કે પાવડરનું દૂધ આપતા નથી, ખાલી અને ખાલી માતાનું દૂધ જ આપો છો. અને આમાં પણ જે લોકો અત્યારે પ્રેગ્નન્ટ બહેનો છે, જે લોકો અથવા તો કોઈ પ્રેગ્નન્ટ બેનને તમે મળો ત્યારે પ્લીઝ બધાને આ મેસેજ આપજો કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી જો અમુક વસ્તુ ધ્યાન આપે તો ફીડિંગ ફાસ્ટ આવે છે, સરસ આવે છે, પૂરતું આવે છે, લાંબો સમય ચાલે છે. ઘણાને ફીડિંગ મોડું આવે, ઘણાને ઓછું આવે, ઘણાને વધારે આવે, ઘણાને 2-4 મહિનામાં બંધ થઈ જાય છે, ઘણાને ગઠ્ઠા થઈ જાય છે. આ બધા પ્રોબ્લેમ આવે છે. તો એવા પ્રોબ્લેમ ન આવે એના માટે ડ્યુરિંગ પ્રેગ્નન્સી 9 મહિના શું ધ્યાન રાખવું? તો સૌથી પહેલા લીલા શાકભાજી વધારે ખાવા, પછી સત્તુ પાવડર
એટલે કે દાળિયા પાવડર અમે કહીએ, એ સત્તુ પાવડર ઘરે બનાવો તો વધારે સારું. ઘણા લોકો તૈયાર લઈ આવે છે, પણ અમે આયુર્વેદના વ્યક્તિ તૈયારને બદલે ઘરે બનાવડાવીએ છીએ. એમાં અમે લોકો જે દાળિયા હોય એને મિક્સરમાં એ કરી અને એનો પાવડર બનાવડાવીએ. ત્યાર પછી સૂકી ખજૂર, તલ, ટોપરું, ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસી, સુવા, આ બધું અમુક વસ્તુ મિક્સ કરાવી અને એનો ઘી ને એ બધું નાખીને એની સત્તુ પાવડર બનાવડાવીએ છીએ. તો સત્તુ પાવડર જો તમે ખાધો હોય, સત્તાવરી ખાધી હોય, એક અમારા આયુર્વેદની લેપ્ટાડેન નામની ગોળી આવે છે એ લીધી હોય, તો તમને ફીડિંગ સારું આવે ને આવે. અને જે કોઈને પાછળથી એટલે કે આપણો આ લેક્ચર પૂરો થઈ જાય પછી એમ થાય કે મારે રાજેશભાઈ સાથે પર્સનલ વાત કરવી છે અને આ બધું ફરીથી સમજવું છે, તો મારો નંબર મીનાક્ષીબેન પાસેથી લઈ લેજો અને હું ચેટબોક્સમાં પણ લખી દઉં છું અને એ નંબર પર ફોન કરી શકશો. આ બધાના કોઈ ચાર્જ નથી. તમારે કંઈ પણ સલાહ જોઈતી હોય ડ્યુરિંગ પ્રેગ્નન્સી, સંસ્કારની કે બીજી કોઈ પણ, તો તમે ગમે ત્યારે મેસેજ કરીને અથવા ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9924088155. તેમ છતાં હું હમણાં ચેટ બોક્સમાં લખું છું અને બેન પણ હમણાં તમને કહી દેશે, તો તમે ફોન કરી શકો છો ગમે તે કોઈ નાનો મોટો પ્રશ્ન. હા, આપણે વાત ચાલતી હતી. તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી જો તમે અમુક એક્સરસાઇઝ કરી હોય, અહીંયા એક તેલ લગાવવાનું આવે છે ચેસ્ટ ઉપર લગાવવાનું, એ તેલ લગાવ્યું હોય, અમુક એક્સરસાઇઝ કરી હોય, પછી આ મેં કીધું એવું બધું ખાધું હોય, મેથીના દાણા અમુક ખાધા હોય પાછળથી, તો તમારે ફીડિંગ સરસ આવે ને આવે, સમયસર આવે, લાંબો સમય ચાલે. જેટલું ફીડિંગ વધારે ચાલે, 8 મહિના, 9 મહિના, 12 મહિના, સવા વર્ષ, એટલું વધારે સારું. ઘણા લોકો એવું કહે છે કે 6 મહિનાથી વધારે ના ચાલવું જોઈએ, બાળકને પછી ટેવ પડી જાય, પછી એ ટેવ છૂટતી નથી. એટલે ઘણા લોકો મારી મચડીને પણ બાળકને ધાવણ છોડાવી દે છે, ફીડિંગ ઓછું કરાવી દે છે. એવું ના કરો. જ્યાં આ તો અમૃત છે, અમૃત. અમારામાં એને કોલેસ્ટ્રમ કહેવાય છે, બાલામૃત છે. આ ઇમ્યુનિટી પાવર છે આખી જિંદગીનો. તો જેટલું વધારે ચાલે એટલું વધારે સારું. તો ઘણા લોકોને ઘણો લાંબો સમય ચાલતું હોય છે આ ફીડિંગ, તો એ વધારે સારું છે. પણ ગવર્મેન્ટ એવું કહે છે કે 6 મહિના ચાલવું જોઈએ, પણ અમારે આયુર્વેદમાં એવું લખ્યું છે મિનિમમ 9 મહિના તો ચાલે ને ચાલે. 9 મહિના તો ફીડિંગ ચાલે. જેટલો સમય બાળક મમ્મીના પેટમાં હોય એટલો સમય, 9 મહિના તો મિનિમમ સરસ બાળકને જેટલું જોઈએ એટલું ફીડિંગ કુદરત આપે ને આપે. અચ્છા, પાછા આપણે અન્નપ્રાશન સંસ્કાર ઉપર આવીએ. તો માની લો કે 6 મહિના પૂરા થયા કે 8 મહિના પૂરા થયા, હવે તમને થાય કે મને દૂધ ઓછું આવે છે અથવા મારા બાળકને ભૂખ રહેશે અને હવે મારે એને બહારનું કંઈક આપવું પડશે, તો તમે બહારનું કંઈક આપ્યા પહેલા, ઉપરનું કંઈક આપ્યા પહેલા તમારે આ વિધિ કરવી જોઈએ. અચ્છા, મારો મોબાઈલ નંબર અહીંયા લખાઈ ગયો છે ચેટ બોક્સ ઉપર, ત્યાંથી તમે લઈ શકો છો. તમે ગમે ત્યારે ફોન કરી શકો છો અથવા તો મેસેજ કરી શકો છો. અચ્છા, આપણે પાછી મૂળ વાત ઉપર આવીએ. તો એ દિવસે સારો દિવસ જોડાવાનો. પછી તમને એવું લાગે કે મારે ફીડિંગ ઓછું આવે છે અને મારે બાળકને બહારની કંઈક વસ્તુ આપવી પડશે, તો સારો દિવસ જોડાઈ અને આ વિધિ કરવાની. એ દિવસે બાળકને પણ સરસ કપડાં પહેરાવાના, તમારે પણ સરસ કપડાં પહેરવાના. સવારે ઘરે લાપસી રાંધવાની, ભાત રાંધવાનો, ખીર રાંધવાની. આ 3 કમ્પલસરી છે. આ સિવાય ભલે તમે 56 ભોગ બનાવો કે વધારે વસ્તુ બનાવો, 5-3 વસ્તુ તો બનાવવાની જ: ભાત, લાપસી અને ખીર. અને ખીરમાં સફેદ ખાંડ નહીં નાખવાની, પિંક સુગર નાખવાની, જેથી સહેજ જ બાળકને ચટાડવાની છે, તો એ સફેદ ખાંડ આપણે બાળકને આપવાની નથી. હવે પાછી વાત કરીએ તો આટલું ઘરે તમે જમવાનું બનાવ્યું, પછી તમારે બાળકને લઈ અને મંદિરે કે દેરાસરે જે તમારા ગામના હોય
ત્યાં જઈને પહેલા દર્શન કરવાના, જમણો પગ બહાર કાઢવાનો, જમણો હાથ મેઇન ડોરને ટચ કરવાનો અને દર્શન કરીને પાછું આવવાનું. ત્યાર પછી બાળકને સફેદ કપડામાં સુવાડવું, બાળકનું માથું પૂર્વ દિશા તરફ રહે એ રીતે બાળકની ડાબી બાજુ અને તમારી જમણી બાજુ ઉપર કોર્નર પર નાનો સાથીઓ કરવાનો દેશી કંકુથી 5 ટપકા કરવાના. અને ત્યાર પછી 3 અથવા 5 બહેનો, ધ્યાનથી સાંભળો, 3 અથવા 5 બહેનોએ જે સાડી પહેરીને આવ્યા હોય એ લોકોએ આ વિધિ કરવાની છે. તો બહેનોએ જમણા ખભે થાળી ટચ થાય એ રીતે પકડવાની. ફોર એક્ઝામ્પલ, આ એક થાળી છે, તો એ ચાંદીની થાળી હોય કે કાંસાની થાળી હોય કે કોઈ પણ થાળી હોય, સોનાની થાળી હોય, કોઈ પણ થાળી હોય, એ જમણા ખભે ટચ થાય એ રીતે જમણો હાથ નીચે રાખીને આ રીતે પકડવાનો. અને ત્યાર પછી એ થાળીમાં 5 વસ્તુ મૂકવાની. પેલી 3 તો ખરી જ, લાપસી, ભાત અને ખીર, એ 3 તો ખરું જ. આ ઉપરાંત મીઠાઈ, ફ્રૂટ કે બીજી કોઈ વસ્તુ તમે મૂકી શકો છો. પછી બાળકની આજુબાજુ 5 રાઉન્ડ લગાવવાના, કોઈ પણ મંત્ર બોલતા બોલતા. ફોર એક્ઝામ્પલ, અમુક લોકો અમારે જૈનમાં નવકાર મંત્ર બોલે છે, કોઈ ભક્તામર મંત્ર બોલે છે, કોઈ વત્સ ગરમ બોલે છે. દરેક ફેમિલીમાં અલગ અલગ હોય છે. કોઈ ગાયત્રી મંત્ર બોલે. દરેકને એવું બાળકની આજુબાજુ 5 રાઉન્ડ મારવાના. પછી બાળકની માતાએ નીચે બેસીને ઢીંચણ નીચે ટચ થાય, 10 પગની 10 આંગળીઓ જમીનને ટચ થાય એ રીતે બેસી અને આ આંગળીથી, જેને આપણે રિંગ ફિંગર કહીએ છીએ, એ આંગળીથી ખીર થોડીક બાળકને ચટાડવી. ખીર થોડીક બાળકને ચટાડવી. ઘણા ફેમિલીમાં થોડોક ભાત બાળકને ખવડાવે છે, અને ઘણા ફેમિલીમાં ભાતનું પાણી, જેને અમારામાં કાંજી કહીએ છીએ, એ બાળકને ચટાડે છે. એટલે આ જ્યારે વિધિ ચાલતી હોય અને બાળકની આજુબાજુ જ્યારે રાઉન્ડ મારતા હોય એ વખતે ભાઈઓએ ઘંટડી વગાડવી અથવા તો થાળી અને વેલણ લઈ અને ટપ 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 અવાજ કરો અને સંસ્કૃતના શ્લોકો બોલવા, અને ના આવડતા હોય તો સ્પીકરમાં યુટ્યુબ પર કોઈ પણ સંસ્કૃતના શ્લોકો મૂકવા. તો આ થયો અન્નપ્રાશન સંસ્કાર. આ નો મીનિંગ એવો છે કે હે અન્નપૂર્ણા માતા, આ બાળકને એવા આશીર્વાદ આપો કે એ સાત્વિક ભોજન જમે, એને જરૂર કરતા વધારે ખાય નહીં, સમયસર ખાય, એટલે કે રાત્રે મોડા ના ખાય, ઘડીએ ઘડીએ ના ખાય, બરાબર પ્રોપર ટાઈમે જમે, અને એ અન્નથી એનું શરીર એ સરસ વૃદ્ધિ પામે અને એ શુક્ર ધાતુ એની મજબૂત બનાવે, એવી ભાવના સાથે આ વિધિ કરવાની હોય છે. અને એમાં પણ આયુર્વેદમાં લખ્યા મુજબ પહેલા 2-3 દિવસ ચોખાનું પાણી થોડું થોડું આપવું, પછી મગનું પાણી આપવું, પછી દાળનું પાણી આપવું, પછી ફ્રૂટનો જે જ્યુસ હોય એવો આપવો, અને પછી ધીરે 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 ગેસ છે, ખીચડી છે, એવી વસ્તુ આપી અને પછી આપણા જેવું ભોજન એને આપવું. ઘણા લોકોને એવી કમ્પ્લેન હોય છે કે મારું બાળક બરાબર જમતો નથી, અથવા બહુ ઓછું ખાય છે, અથવા એને મોબાઈલ બતાવો તો જ ખાય છે, અથવા મારે એની પાછળ પાછળ ફરવું પડે છે, અથવા તો બહુ બધી લાલચ આપવી પડે છે. આવી બધી કમ્પ્લેન ઘણા બધા પેરેન્ટ્સ અમારી પાસે લઈને આવતા હોય છે. તો હું બધાને એમ કહું છું, તમને પણ અને અહીંયા જે આવે છે બધાને એમ કહું છું કે બાળકના સાત્વિક ભોજન ઘરે બનાવો, મંત્ર બોલતા બોલતા બનાવો, અને જ્યારે બાળકને ખાવા આપો ત્યારે કોઈ પણ સ્ક્રીન ટાઈમ ન હોવો જોઈએ. મતલબ તમે પણ મોબાઈલ ન જોતા હોવા જોઈએ, ઘરમાં કોઈએ પણ જમતા જમતા ટીવી કે કોમ્પ્યુટર કે મોબાઈલ ન જોવો જોઈએ. એટલે બાળકને પણ ખબર પડે કે મારે એમને એમ જ ખાવાનું છે. અને માની લો કે બાળક કે મારે નથી ખાવું, તો તમારે 1 વખત 2 વખત કહેવાનું, પછી કહેવાનું ઓકે, નથી ખાવું ઓકે, તને જ્યારે અનુકૂળતા હોય ત્યારે તું માંગજે. નાનું બાળક હોય કે મોટું બાળક, 5 મહિનાનું હોય કે 5 વર્ષનું, તેની પાછળ પાછળ ફરો નહીં, બહુ ફોર્સ કરો નહીં કે નાના ખાજ ખા, નાના ખાજ ખા, આટલો લાસ્ટ પડ્યો છે, આ ભગવાનનો પ્રસાદ છે,
એમ કરી કરીને બહુ ફાઇન છે, બહુ મમ્મમ છે, તું આટલું ખાઈશ તો તને 2 ચોકલેટ આપીશ. આવા બધા વાક્યો મહેરબાની કરીને બોલો નહીં. એને ખાવાની ઈચ્છા હોય એટલે એ માંગે માંગે ને માંગે. ઘણા ફેમિલીમાં એવું હોય છે કે નીચે પલાઠી વાળીને જમવા બેસું, તો તમે લોકો ઘરના આખા ફેમિલીના લોકો આસન ઉપર પલાઠી વાળીને જ જમવા બેસો, કાંસાની થાળીમાં જ જમવા બેસો. બાળકને પણ એ જોવે, બાળકને પણ ટેવ પડશે, એ પણ નીચે પલાઠી વાળીને જમવા બેસશે, કાંસાની થાળીમાં જમશે અને મંત્ર બોલીને જ જમવાનું સ્ટાર્ટ કરશે. એ ઊભો થાય અને ખાવાનું માંગે તો તમારે નહીં જ આપવાનું, તમારે કહેવાનું તું બેસીશ ત્યારે આપીશ. એ વખતે બાળક રડે તો ઘણા બધા ઘરના પણ લોકો ઓપોઝ કરે, એટલે કે એના દાદી હોય, એના પપ્પા હોય, એ કે આપી દે ને, હવે રડ 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 કરે છે, ઊભા ખવડાવી દે. ભલે ને એ દોડતો હોય, આપણે બે એની જોડે દોડવાનું અને એમ કરતા કરતા 2-4 કોરિયા એને ખવડાવી દેવાના. બિચારાએ કંઈ ખાધું નથી, એના પેટમાં કંઈક જાય. આવી કોઈ વાત, તમારે સ્ટ્રિક્ટ થવાનું, તમારે ખરાબ મમ્મી બનવાનું છે, તો જ બાળક સારો થાય. તમારે સ્ટ્રિક્ટ રહેવાનું જ છે. એટલે તમારે કહેવાનું કે ના, એ નીચે બેસશે, પરાઠી વાળીને બેસશે અને બહુ સરસ જમશે અને હું એ રીતે જ જમાડીશ. જ્યારે બી જમશે, હજી 2 કલાક પછી જમશે, ઓકે, નો પ્રોબ્લેમ, પણ એ નીચે બેસીને જમશે ત્યારે હું જમાડીશ, ત્યારે જ હું એને જમવા આપીશ. અને ધીરે ધીરે તો બાળક પોતાની જાતે લઈને ખાતું થઈ જાય છે. 3-4 વર્ષ પછી તો એની જાતે જ લઈને ખાય છે. એટલે અન્નપ્રાશન સંસ્કારમાં આ બધી ભાવના આપણે ભાવવાની કે મારું બાળક આવું ખાય, મારું બાળક નીચે બેસીને જમે, મારું બાળક જમતા જમતા બહુ પાણી ના પીવે. અમારા ઘરના પણ દરેક વ્યક્તિઓ જમતા જમતા પાણી નથી પીતા, જમ્યા પછી આટલા સમય પછી પાણી પીવે. આ બધી જે વિચાર હોય કે ખુલ્લા આકાશ નીચે ના ખાય, ઊભા ના ખાય, આ બધું ઘાસ ઉપર ચાલતા ચાલતા ના ખાય, જે સારા વિચારો છે એ બધા જ જ્યારે બાળકને રાઉન્ડ મારતા હોઈએ, જ્યારે બાળકની આજુબાજુ 5 પ્રદક્ષિણા કરતા હોઈએ, ત્યારે આ બધા ભાવ ભાવવાના અને એ ભાવ સાથે બાળકને અન્નપ્રાશન સંસ્કાર કરાવવો જોઈએ. હા, બીજો એક ક્વેશ્ચન છે, સર મારે 10 વખત મિક્સ કેરેજ થઈ ગયું છે અને હવે આઈવીએફ કરાવી છે, પણ જમવામાં થોડું કન્ફ્યુઝ રહું છું, તો તમને સેશન પૂરું થાય પછી ફોન કરું. ઓકે, ગમે ત્યારે ફોન કરો અને જે કંઈ હું પહેલા તમારી નાડી સમજી લઈશ, હું થોડા પ્રશ્નો પૂછીશ એટલે તમારી બોડીની પ્રકૃતિ મને ખબર પડી જશે અને એ પ્રમાણે તમને હું સજેસ્ટ કરીશ કે તમારે આ ખાવું જોઈએ, આ ન ખાવું જોઈએ, મંથ વાઇઝ, વીક વાઇઝ, છેલ્લા મહિનામાં શું ખાવું, આ બધું જ તમને ડાયટ સજેસ્ટ કરીશ. ડોન્ટ વરી. તો અન્નપ્રાશન સંસ્કાર બહુ જ અગત્યનો છે. અને ખરેખર કહું, અન્નપ્રાશન સંસ્કાર એ બાળકને તો આપવાનો જ છે. બાળક 6 મહિનાનું 8 મહિનાનું થાય એટલે આ વિધિ તો કરવાની જ છે. પણ મારા ઓપિનિયન શું છે હું તમને કહું, અન્નપ્રાશન એ મમ્મી પપ્પાએ અને ફેમિલી મેમ્બરે સમજવાનો સંસ્કાર છે. કારણ કે આપણે ગડબડી કરીએ છીએ, આપણે જંક ફૂડ ખાઈએ છીએ, આપણે જ ઊભા ખાઈએ છીએ, આપણે જ દિવસમાં 100 વખત ખાઈએ છીએ, આપણે જ ક્યાંક મેરેજમાં જઈએ તો દર 5-5 મિનિટે કંઈક ખા કરીએ છીએ. આપણા જ ખાવામાં સંસ્કાર નથી. એટલે અન્નપ્રાશન સંસ્કાર એ આપણને વધારે શીખવાડે છે. બાળકને તો શીખવાડવાનો આપણો ભાવ છે, પણ તમારા ભાવથી, તમારા બોલવાથી કંઈ થવાનું નથી. બાળકને જો આપવું હોય તો તમે એ અમલમાં મૂકો કે મારે આ નથી ખાવું, મારે ઘઉં નથી ખાવા, મારે ઠંડી વસ્તુ નથી ખાવી, મારે આ નથી ખાવું, મારે ગળ્યું આટલું બધું નથી ખાવું, વગેરે વગેરે. અચ્છા, બીજું એક બેને લખ્યું, મારે સર 9 મંથ સ્ટાર્ટ થયો છે, તો મારે કંઈ સારું સજેસ્ટ કરશો પ્લીઝ. હા, એટલે તમે મને ફોન કરજો, મારો નંબર તો લખેલો જ છે, તમે બધાએ લખી લીધો હશે, તો તમે ફોન કરજો તો ઇન્ડિવિજ્યુઅલ તમને કયા મહિનામાં શું ખાવું અને છેલ્લા મહિનામાં પણ ખાસ શું ખાવું
32 કાટલું એટલે શું, હીરાબોળ એટલે શું, રાબ ક્યારે પીવી, કેટલા પ્રમાણમાં પીવી, રાગીની રાબ ક્યારે પીવી, ઘઉંની રાબ ક્યારે પીવી, બાજરીની રાબ ક્યારે પીવી, સૂંઠ ગંઠોડા કેટલા પ્રમાણમાં લેવા, મેથીના લાડુ કેવા લેવા, એમાં ઘી કેટલું નાખવું, એમાં ખારેક નાખવી કે કેમ, આવા બહુ જ બધા પ્રશ્નો હોય છે. આ બધા પ્રશ્નોના જવાબ તમને આપીશ, ડોન્ટ વરી. હા, આપણે આગળ વાત કરીએ તો અન્નપ્રાશન સંસ્કાર એ બાળક માટેની આ વિધિ તો છે. આપણને આનંદ હોય, આપણે સરસ કપડાં પહેરીને બાળકની આ વિધિ કરીએ, આપણે બોર્ડ લગાવીએ, રૂમને સરસ શણગારીએ અને આ અન્નપૂર્ણા દેવીનો ફોટો મૂકીએ અને આ વિધિ કરવી જોઈએ. પરંતુ ઘરના એટલે કે બાળકના પપ્પા મમ્મી, ઘરના અન્ય ફેમિલી મેમ્બર્સ, એ લોકોએ પણ નક્કી કરવાનું કે અમે જે એવું ખાઈશું એવું જ આ બાળક ખાશે. તો જો તમે ઊભા ઊભા ખાશો તો એ પણ ઊભા ઊભા ખાશે. તમે ચાંદીની થાળીમાં કે કાંસાની થાળીમાં પ્રોપર પલાઠી વાળીને આસન ઉપર બેસીને મંત્ર બોલીને ખાશો તો એ પણ પલાઠી વાળીને, કારણ કે એને ખબર છે કે અમારું આખું ઘર આ રીતે કરે છે, આ અમારો રિવાજ છે, એટલે એ પણ એ રીતે જ કરશે. જેથી તમારે ટીવી ચાલુ નહીં કરવું પડે, કાર્ટૂન ચાલુ નહીં કરવું પડે, મોબાઈલ ચાલુ નહીં કરવું પડે, સારી રીતે જમશે જમશે ને જમશે. અત્યારે જો તમે રાત્રે મોડા સુધી જાગશો ડ્યુરિંગ પ્રેગ્નન્સી તો પણ એનું જમવાનું ઇરેગ્યુલર રહેશે. એટલે તમારે વહેલા સૂઈ રહેવાનું, એનું જમવાનું બરાબર કરવું હોય તો. અન્નપ્રાશન સંસ્કાર એ બહુ ડિટેલમાં બારીકાઈથી સમજવાનો, ડ્યુરિંગ પ્રેગ્નન્સી સમજવાનો સંસ્કાર છે. અન્નપ્રાશન સંસ્કાર અમે 2 દિવસ 2 કલાક 3 કલાક બોલીએ તો પણ ઓછું પડે કે સાત્વિક ફૂડ એટલે શું, ઓર્ગેનિક ફૂડ એટલે શું, દેશી ગોળ કોને કહેવાય, શા માટે દેશી ગાયનું ઘી લેવાનું, શા માટે ગીર ગાયનું ઘી ક્યારે લેવાનું, ભેંસનું કેમ ન લેવાય, પછી સવારે કેટલા વાગે જમવું, ઊભા પગે કઈ રીતે બેસવું, મલાસન એટલે શું, એ આખું ડિટેલમાં સમજાવવાનું આખું શાસ્ત્ર છે અન્નપ્રાશન સંસ્કાર. એટલે અત્યારે એટલો બધો ટાઈમ નથી એટલે એટલું બધું ડિટેલમાં અમે જતા નથી. પરંતુ કેમ આંગળીથી દંતમંજન કરવું જોઈએ, એનું ને અન્નપ્રાશન સાથે શું લેવા દેવા, ગટ ફિલિંગ એટલે શું, ગટ બેક્ટેરિયા એટલે શું, આંતરડા કઈ રીતે ચોખ્ખા રાખવા, પછી પંચકર્મમાં બસ્તી એટલે શું અને વિરેચન એટલે શું, આ બધું અન્નપ્રાશન સંસ્કાર સાથે શું કનેક્શન છે, દિવેલ ક્યારે વાપરવું, નાભી પર દિવેલ ક્યારે લગાવવું, આ બધા પ્રશ્નોના જવાબ એ આ અન્નપ્રાશન સંસ્કારમાં અમે આપતા હોઈએ છીએ. પણ અત્યારે આપણે ટુ ધી પોઈન્ટ થોડીક વાત કરીને આગળ વધીએ છીએ. બરાબર. બીજો ક્વેશ્ચન છે, ડોક્ટર સાહેબ ફૂડ પર એક સેશન લેશો એવી રિક્વેસ્ટ છે. મને કોઈ વાંધો નથી. હું તો દરરોજ જે મીનાક્ષીબેન એવું કે દરરોજ જે રાજેશભાઈ તારે 1 કલાક આપવાનો છે તો રોજ 1 કલાક આપીશ. એ બેન એવું કે અથવા તો ગુરુદેવની એવી આજ્ઞા હશે, ઈચ્છા હશે, ગાયત્રી મંદિરનો ઓર્ડર હશે, એ પ્રમાણે અમે સેવા આપવા બંધાયેલા છે. મીનાક્ષીબેન જેટલી સેવા કરે છે એની તો 1% સેવા અમે નથી કરતા. એ તો આટલે બધા જુઓ ને, કેટલી 500 ને કેટલામી પાઠશાળા એમને કરી નાખી. ઓ માય ગોડ. એટલે તમારું સુરત કેન્દ્ર તો બહુ આગળ છે. અમે અમદાવાદથી ભલે આ બધું બોલીએ છીએ, બાકી તમે જે પ્રમાણે કહેશો એ પ્રમાણે આપણે ચોખા કેવા લેવા, કૃષ્ણ કમોદ ક્યારે લેવા, આંબે મોર ક્યારે લેવા, છડ્યા વગરના ચોખાનું શું, છડેલા એટલે કે અનપોલિશ, પોલિશ ચોખા એટલે શું, આ બધી જ વાતો આપણે એ બધા સેશનમાં કરીશું. અન્નપ્રાશન સંસ્કાર બહુ જ લાંબો ટોપિક છે એટલે ફરી ક્યારેક ડિટેલમાં લઈશું અને બહુ મજા આવે. બધા લોકો કહે છે સાબુદાણા ખવાય, પણ આયુર્વેદમાં લખ્યું છે સાબુદાણા ન ખવાય. કેમ ના ખવાય એનું બહુ લાંબુ લિસ્ટ છે. તો આ બધી વસ્તુ આપણે બ્રેડ તો બેકરી આઈટમ કેમ ના ખવાય, તો એનું બહુ સરસ સમજૂતી છે, એના શ્લોકો છે. તો આ બધું સમજાવવાની મને બહુ મજા આવશે, જેથી તમે પણ શીખો, જેથી બાળક ઓટોમેટિક શીખશે. બાળકને શીખવાડવાની કોશિશ ના કરો પ્લીઝ. બાળકને કોઈ શીખવાડવાનું નથી. બાળક ઓટોમેટિક શીખશે, તમારા આચરણથી શીખશે.
તમે શું બોલો છો, તમારા ભાવ કેવા છે, તમે તમારી વાઈફને કેવું ખખડાવો છો, તમારી વાઈફ એટલે વાઈફ તરીકે તમે તમારા હસબન્ડનું કેટલું ધ્યાન આપો છો, કેટલો પ્રેમ આપો છો, કેટલો ટ્રસ્ટ રાખો છો, કેવું એનું અપમાન કરો છો, આ બધું જ બાળક જુએ છે અને એ જ પ્રમાણેનું એ કામ કરશે કરશે ને કરશે. તમારો જ એ પડછાયો છે, તમારું જે જીન્સ છે, તમારું જ ડીએનએ છે, તમારા જ રંગસૂત્રો છે, તમારા જ ક્રોમોઝોમ છે, તમારી જ વિચારધારા છે, તમારી જ શુક્ર ધાતુ છે, જેથી એ તમારા પ્રમાણે જ કામ કરશે. એટલે ગર્ભ સંસ્કાર વિજ્ઞાન એ બાળકને શીખવાનું કે શીખવાડવાનું શાસ્ત્ર છે જ નહીં. ગર્ભ સંસ્કાર વિજ્ઞાન એ માતા પિતાએ અને બીજા ફેમિલી મેમ્બરે શીખવાનું શાસ્ત્ર છે. એટલે અન્નપ્રાશન સંસ્કાર તો બહુ લાંબુ છે, બહુ લાંબુ છે. હવે આપણે થોડીક આગળ વાત કરી. બીજો એક પ્રશ્ન છે, સર મારે સેકન્ડ પ્રેગ્નન્સી છે, 6 મંથ રનિંગ છે, ફર્સ્ટ ઓપરેશન છે, તો સેકન્ડ ડિલિવરી નોર્મલ? હા, આ પણ તમે મને પર્સનલ ફોન કરજો, હું તમને સમજાવીશ. એવું ના માનતા કે પહેલું બાળક સી સેક્શન થી આવ્યું એટલે કે પહેલી ડિલિવરીમાં સિઝેરિયન કરવું પડ્યું તો સેકન્ડ પણ સિઝેરિયન જ થાય, એવું ડોક્ટર ખોટા ડરાવે તો ડરવું નહીં. હું તમને હજારો વ્યક્તિઓને મેળવી શકું છું જેમને પહેલું બાળક સિઝેરિયન આવ્યું હોય અને સેકન્ડ નોર્મલ ડિલિવરી થઈ હોય. એવા તો બહુ જ બધા કિસ્સા છે. અને એના માટે શું ધ્યાન રાખવું, એના કયા મસલ્સને તૈયાર કરવા, એ બધું જ તમને મેટાબોલિઝમનો આખો સિસ્ટમ તમને સમજાવી દઈશ. બરાબર. હવે આપણે આગળ વાત કરીએ. એક મિનિટ બેન, કેટલા વાગ્યા? 5 વાગવા આવ્યા છે, તો હજી કેટલી મિનિટ છે કે અહીંયા પૂરું કરું બેન મીનાક્ષી બેન? આપણે હજુ અડધો કલાક છે. અચ્છા, હજી અડધો કલાક છે. વાહ. હા, તો તમે અન્નપ્રાશન સંસ્કાર પર સાહેબ હજુ આગળ લેવું હોય તો લઈ શકાય છે. અન્નપ્રાશન સંસ્કાર વિશે તો આખું જુદું સેશન લેવું પડશે, પણ કશો બધાને વાંધો નહીં. તોય થોડું કહી દઉં જરા. શું ન ખાવું જોઈએ એ તમે પહેલા સાંભળી લો. ડ્યુરિંગ પ્રેગ્નન્સી શું ન ખાવું જોઈએ એ તમે સાંભળી લો. સૌથી પહેલા તો બહારનું પાણી ન પીવું. એટલે કે જે બોટલમાં મળતું બિસ્લેરી વોટર કે મિનરલ વોટર કે પેલા મોટા મોટા જગ મળે છે, એ પાણી મહેરબાની કરીને ન પીવો. કારણ કે એ ઓછી પીએચ વાળું હોય, એ એસિડિક હોય, એ ક્યારે ભરેલું હોય. પાણીની પોતાની યાદશક્તિ હોય છે, પાણીની પોતાની મેમરી પાવર હોય છે, પાણીની પોતાની શુદ્ધિકરણની એક પદ્ધતિ છે. તો ઘરે જ પાણી 12 મિનિટ ઉકાળેલું, આયુર્વેદમાં લખ્યું છે 12 મિનિટ ઉકાળેલું પાણી તમારે પીવું જોઈએ. ભલે તમારે ઘરે આરો હોય કે એક્વાગાર્ડ હોય કે મ્યુનિસિપાલિટીનું પાણી આવતું હોય કે કૂવાથી લાવતા હોય, તળાવથી લાવતા હોય કે જ્યાંથી તમારે ત્યાં પાણી આવતું હોય, પણ તમારે ત્યાં જે પાણી આવે છે એને 12 મિનિટ ઉકાળવાનું, પછી તેને મોટા વાસણમાં ઠારી દેવું અને એ જ દિવસે ઉકાળવાનું. એવું નહીં કે 2-3 દિવસ ઉકાળેલું પાણી ચાલે, એવું નહીં. આજનું પાણી આજે સવારે જ ઉકાળવાનું અને પછી મોટા વાસણમાં ઠારવાનું. પછી તેને માટીના માટલામાં અથવા તાંબાના ઘડામાં સૂતરવું કપડાથી ગાળવાનું. ફરીથી બોલું છું, અગત્યનું છે એટલે ઘણા લોકો મિસ્ટેક કરે છે. માટીના માટલામાં અથવા તાંબાના ઘડામાં સૂતરવું કપડાથી ગાળવાનું. આયુર્વેદમાં તો લખ્યું છે 7 ગરણા હોવા જોઈએ, પણ તમે 7 નહીં તો 1 તો રાખો, પણ સૂતરવું કપડા, પ્લાસ્ટિકનું નહીં, જાળીવાળું નહીં. તો એમાં તમારે ગાળવાનું. ગાળ્યા પછી આ જ્યારે ગાળતા હોય ત્યારે પણ મંત્ર ચાલુ હોય તો એ વધારે સારું. અને ગાળ્યા પછી એ માટલામાં કંઈક નાખવું. પણ કંઈક એટલે શું? તો હું 5-6 વસ્તુ બોલું છું, એમાંથી કોઈ એક વસ્તુ માટલામાં નાખવી. દાખલા તરીકે ચાંદીનો સિક્કો, ચાંદીની વીંટી, સોનાનો સિક્કો, સોનાની વીંટી, તાંબાનો સિક્કો, તાંબાની વીંટી, તુલસીના 5 પાના, પુદીનાના 5 પાના, પાન ઉપર લગાવવાનો ચૂનો થોડોક ચણા જેટલો, ત્યાર પછી
દૂધી અડધી નાખી શકાય, પરવળ, તુરિયા, ગલકા નાખી શકાય, કાકડી નાખી શકાય, કોથમીર ફુદીનો નાખી શકાય, પછી નારંગી, મોસંબી, લીંબુ એ અડધું કરીને નાખી શકાય, કોઈ એવા રેસા કે એની છાલ હોય એ પણ ધોઈને નાખી શકાય. તો આ જે હું 8, 10, 15 વસ્તુ બોલ્યો એમાંથી કોઈ એક વસ્તુ માટલામાં રાખવી જેથી એની પીએચ વેલ્યુ વધી જાય. એટલીસ્ટ 9ની પીએચ વેલ્યુ વાળું પાણી પીવું જોઈએ. જે તમને મળે છે એ 6 અથવા 6.5ની પીએચ વેલ્યુની આસપાસનું પાણી મળે છે અને બજારમાં મળે છે તો બહુ એસિડિક 0 પીએચ વેલ્યુ વાળું પાણી હોય છે. એટલે બહારનું પાણી તો શ્યોર ના પીતા. હવે ઘરનું પાણી આ રીતે ઉકાળવું, ઠારવું અને માટીના માટલામાં અથવા તાંબાના ઘડામાં ભરવું. અને પ્રેગ્નન્ટ બહેનોએ તો એમનો ઘડો જુદો જ રાખવાનો, ઓછામાં ઓછો 3-4 લીટર. કારણ કે આખા દિવસમાં ખબર પડે તમને કે મેં 3 લીટર પૂરું કર્યું, મેં 4 લીટર પૂરું કર્યું. અચ્છા, બીજો એક ક્વેશ્ચન છે સર, વરસાદનું હોય તો તો બહુ સારું. વરસાદનું પાણી હોય, અંતરિક્ષ પાણી, એ તો ફર્સ્ટ પ્રેફરન્સ. આયુર્વેદમાં અંતરિક્ષજીનું પાણી, ઓહો, એ તો અમૃત કીધું છે. તો પણ એને ઉકાળો તો વધારે સારું. અંતરિક્ષજીનું પાણી હોય સિરિયસલી અને ન ઉકાળો તોય ચાલે, કારણ કે એમાં તો કોઈ એવા ખોટા બેક્ટેરિયા હોતા. અચ્છા, હવે મને પોતાને આનંદ થાય છે કે મારી પાસે એવું ઓડિયન્સ છે, એવા બહેનો બેઠા છે સામે કે જેને વરસાદનું પાણી એટલે અંતરિક્ષજીનું પાણી એ બધાનો ખ્યાલ છે અને એમના ઘરમાં વરસાદનું પાણી છે એ જાણીને જ બહુ આનંદ થયો કે જેથી આવા સરસ વ્યક્તિઓને, ભલે મારી સામે 5 વ્યક્તિ બેઠા હોય કે 500 વ્યક્તિ બેઠા હોય, એની સાથે કન્સર્ન નથી, પણ એ કેવા ક્લાસના વ્યક્તિ બેઠા છે, કેવું સમજવા વાળા બેઠા છે, એ અગત્યનું છે. કેવું એ સિરિયસલી આ વસ્તુનો અમલ કરવાના છે, એ અગત્યનું છે. મારી સામે 5000 વ્યક્તિ બેઠા હોય પણ એ ખાલી હસી મજાક કરીને નીકળી જાય. અત્યારે મારું કોમ્પ્યુટર બતાવે છે કે 32 જણા બેઠા છે. એટલે કોઈને તો એવું લાગે કે ઓહો 32 જ જણા છે, એમાં આટલો બધો સમય આપવાનો, આપણો કિંમતી સમય આમ છે તેમ છે, એના કરતા 5000 વ્યક્તિને તમે સંભળાવો તો કેવું સારું. મારે કોઈ એવા 5000 વ્યક્તિને કે 50000 વ્યક્તિને આ બધું સમજાવવું નથી. ભલે ને મારી સામે 5 જ વ્યક્તિ બેઠા કે 30 વ્યક્તિ બેઠા, પણ એ સમજવા વાળા હોય, ક્લાસ હોય, એનું લેવલ એટલું સરસ હોય તો વધારે એ થાય. આમને શું લખ્યું? મગના પાણીનું શું બેસ્ટ યુઝ થાય? મઘા લખ્યું છે બેટા કે મેઘા લખ્યું છે કે મગ લખ્યું છે? મગના પાણીનું શું બેસ્ટ યુઝ થાય? પણ આગળનો શબ્દનો ખબર ના પડી. મઘા લખ્યું છે કે એટલે આ મેઘ જે વરસાદનો પાણી વિશે કંઈ પૂછવા માંગો છો? અચ્છા, નક્ષત્ર પ્રમાણે પૂછો, બરાબર છે. તો મઘા નક્ષત્ર તો બહુ જ સારું અને એનું અંતરિક્ષ જેનું પાણી હોય તો ધ બેસ્ટ, કોઈ સવાલ જ નથી. અને પુષ્ય નક્ષત્રનું પાણી હોય એ પણ ધ બેસ્ટ. આ 11મી નવેમ્બરે પુષ્ય નક્ષત્ર આવે છે, એ દિવસે તમે તમારું પણ સુવર્ણ પ્રાશન પીજો અને તમારી પાસે બાળક હોય તો બાળકને પણ સુવર્ણ પ્રાશન પીવડાવજો. બરાબર. તો આવા નક્ષત્રો વાળું પાણી પણ સારું. તો આપણે પાણીની વાત કરી, ત્યાર પછી કયું લિક્વિડ વધારે પીવું જોઈએ? તો સૂપ વધારે પીવું. ડ્યુરિંગ પ્રેગ્નન્સી સૂપ વધારે પીવું. કયા સૂપ પીવાય? દૂધીનો સૂપ, તુરિયાનો સૂપ, પરવળનો સૂપ, ગલકાનો સૂપ, બ્રોકલી આલમંડ સૂપ, સ્વીટ કોર્ન સૂપ, આ બધા સૂપ વધારે પીવાય. એમાં તમે એકાદ ટામેટું પણ નાખી શકો અને તમારે સ્વાદ માટે એમાં સંચર કે સિંધવ મીઠું કે મરી એવું કંઈ પણ નાખી શકો. તો આવા સૂપ પીવા જોઈએ. બીજું લિક્વિડમાં નારિયેળ પાણી પી શકાય,
તમારી નાડી પ્રમાણે જ તમારા આસપાસ કોઈ વૈદરાજ હોય એની જોડે સલાહ લઈ અને એવા સમયે પાણી પીજો. નારિયેળ પાણી પી શકાય, નારિયેળની મલાઈ ખાઈ શકાય અને લીંબુ પાણી પી શકાય. એટલે દરેકની નાડી થોડી જુદી જુદી હોય છે, તો એ નાડી પ્રમાણે તમારે ડિસિઝન લેવું અને કોઈ વૈદરાજને પૂછીને અથવા ડોક્ટરને પૂછીને તમે નિર્ણય લેજો. ઘણા લોકો હવે છે ને યુટ્યુબ ઉપર જોઈને ડિસિઝન લે છે અથવા ચેટ જીપીટીને પૂછીને ડિસિઝન લે છે. એ મહેરબાની કરીને એવું પ્રેગ્નન્સીમાં રિસ્ક ના લેવાય. એ ડોક્ટરને વૈદરાજને પૂછીને જ તમારે ડિસિઝન લેવું જોઈએ. ચા કોફી તો બિલકુલ ના પીવાય, કારણ કે એમાં કેફીન હોય એટલે બાળકનું મગજના ન્યુરોન્સ એટલા સરસ બંધાય નહીં. એટલે ચા કોફી ડ્યુરિંગ પ્રેગ્નન્સી બંધ જ રાખવા જોઈએ. અને જે લોકો પ્લાનિંગ વાળા હોય એ લોકોએ પણ ઇવન એમના હસબન્ડે પણ ચા કોફી બંધ કરવી જોઈએ. કોઈ ડ્રિંક લેતા હોય, મસાલો ખાતા હોય, સોપારી ખાતા હોય, વધારે ચા કોફી પીતા હોય, સિગરેટ પીતા હોય, બીડી પીતા હોય, એ લોકોએ પ્લાનિંગમાં પણ હસબન્ડે પણ આ બધું છોડવું જોઈએ. તો શુક્રધાતુ એવા વિચારધારા વાળી બને અને બાળકના ન્યુરોન્સ સારા બને. અચ્છા, એક જણે લખ્યું છે પ્લીઝ યુટ્યુબ વિડીયો નાખી દેજો. હા, આ મીનાક્ષીબેન દરેક મારા સેશન બધા સેશન યુટ્યુબ પર નાખે જ છે, જેથી તમે શાંતિથી ફરીથી આ બધું વાંચી શકો, સાંભળી શકો અને થોડું વચ્ચે વચ્ચે સ્ટોપ કરીને લખી પણ શકો. સર, હું કંઈ પણ ખાઉં છું તો મને એસિડિટી બહુ થઈ જાય છે, તો એના માટે શું કરવું જોઈએ? ઓકે, તો મેં કીધું એમ મારો નંબર છે તમારી પાસે, તો તમે મને ફોન કરજો, તો તમારી નાડીને સમજવા પ્રયત્ન કરીશ અને પછી હું તમને સલાહ આપીશ. બરાબર? એસિડિટી બહુ થાય એનો અર્થ એ કે વાયુપિત્તની નાડી હોય અને કંઈક એવું ખાવામાં આવી જતું હોય, દાખલા તરીકે વધુ તીખું, વધુ ખાટું, અથવા રાત્રે મોડું ખાધું હોય, અથવા વધારે આથાવાળું ખાધું હોય, તો આવું બધું થવાની શક્યતા છે. તો એને સરખું કરતા કરતા 2 થી 3 દિવસ લાગે, પણ 2 થી 3 દિવસમાં બધું સરખું થઈ જાય. ડોન્ટ વરી, ચિંતા કરતા નહીં. હવે આપણે આગળ વાત કરીએ તો કયું લિક્વિડ ન પીવું જોઈએ, કયું પ્રવાહી ન પીવું જોઈએ ડ્યુરિંગ પ્રેગ્નન્સી. અન્નપ્રાશન સંસ્કાર પહેલા આ બધું શીખી લેજો. તો સૌથી પહેલા મેં કીધું એમ બહારનું પાણી નથી પીવાનું, ચા કોફી નથી પીવાની. બહારના જે તૈયાર જ્યુસ મળે છે, દાખલા તરીકે ટ્રોપિકાના, રિયલ, એપી, ફ્રૂટી, આવા ઘણા બધા તૈયાર જ્યુસ મળે છે, એ પણ નહીં પીવાના. પ્લસ ફ્લેવર્ડ મિલ્ક મળે છે, બહાર તૈયાર ફ્લેવર્ડ મિલ્ક મળે છે, અમૂલ કુલની બોટલો, મિલ્દા અને એ બધી બોટલો મળે છે, તૈયાર દૂધ, તો એ પણ ન પીવાય, કારણ કે એમાં બહુ સુગર હોય, એમાં એવો કલર પણ હોય અને પ્રિઝર્વેટિવ પણ હોય. એટલે એવું દૂધ, તૈયાર દૂધ જે ગળ્યું ગળ્યું મળે છે, એ પણ ના પીવાય. પ્લસ ફ્રૂટ સેલેડ ના ખવાય, શ્રીખંડ ના ખવાય, આઈસ્ક્રીમ ના ખવાય. આ બધું તમારે ધ્યાન રાખવાનું. ઘણા લોકો એવું કે મને એસિડિટી થાય છે ને, એટલે હું તો દરરોજ 1 કે 2 કપ આઈસ્ક્રીમ ખાઈ જ જઉં છું, અને આઈસ્ક્રીમ ખાઉં ને તો મને શાંતિ થાય છે અને એસિડિટી જતી રહે છે, એટલે મને તો મજા પડે છે, એટલે મારે ખાવો નથી, પણ એસિડિટી માટે હું ખાઉં છું, અને ન ખાઉં એ દિવસે મને બહુ એસિડિટી થઈ જાય છે. આ માન્યતા ટોટલી ખોટી છે. આઈસ્ક્રીમ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ન ખવાય, ન ખવાય, ન ખવાય. શાના માટે એ તમે મને પર્સનલી કહેજો. પછી શું લખ્યું છે? સર, પ્રેગ્નન્સીમાં સુવર્ણપ્રાશન લેવાય? લેવાય જ. પ્રેગ્નન્સીમાં પુષ્ય નક્ષત્રના દિવસે સુવર્ણપ્રાશન જુદું હોય, એ ભારે હોય, અને દરરોજ જે લેવાનું સુવર્ણપ્રાશન જુદું હોય. હું બતાવું તમને, 1 જ મિનિટ ચાલુ રાખો. જુઓ, આ જે સુવર્ણપ્રાશન છે
એ રાજકોટથી આવે છે. આર્ય સંસ્કૃતિ ગુરુકુલમ નામની એક સંસ્થા છે, ત્યાંથી હું મંગાવું છું. એ લોકો મને ડેલી મોકલે છે. એ ડેઈલી પીવાનું છે, ડેઈલી ડ્યુરિંગ પ્રેગ્નન્સી 9 મહિના પીવાનું છે. દરરોજ સવારે ભૂખ્યા પેટે અને આ લીધા પછી 15-20 મિનિટ સુધી પાણી કે કંઈ લેવાય નહીં. આ ડેઈલી લેવાનું સુવર્ણપ્રાશન છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી. અને આ સુવર્ણપ્રાશન છે એ પુષ્ય નક્ષત્રના દિવસે અમે ફ્રીમાં પીવડાવીએ છીએ દરેક પ્રેગ્નન્ટ બહેનો. દાખલા તરીકે આ નવેમ્બર મહિનામાં 11મી તારીખે સુવર્ણપ્રાશન દિવસ છે, એટલે કે પુષ્ય નક્ષત્રનો દિવસ છે 11મી નવેમ્બરે. તો એ દિવસે અમારે ત્યાં લાઈન લાગે, બહુ ઢગલાબંધ લોકો આવે. 0 થી 15 વર્ષના બાળકો આવે અને બધા પ્રેગ્નન્ટ બહેનો આવે. આ બધાને અમે 3-4 ટીપા એમના મોઢામાં નાખીએ. આ ફ્રી હોય. આના કરતા આ ભારે હોય, આ પચવામાં ભારે હોય. આ બીજા દિવસે ન જ પીવાય. આ ખાલી અને ખાલી પુષ્ય નક્ષત્રના દિવસે પીવાય. અને આ ડેઈલી પીવાય. આ પૈસાથી અમે આ ફ્રી હોય. હા, બીજો કોઈ પ્રશ્ન? હા, ચલો આગળ. તો લિક્વિડ કયું પીવાય અને કયું ના પીવાય એ અંગે આપણે ચર્ચા કરી. તેમ છતાં કોઈને કંઈ પૂછવું હોય તો પૂછો. તખમરિયાનું પાણી પણ પી શકાય, જેને આપણે બેઝિલ સીડ્સ કહીએ છીએ. ચિયા સીડ્સનું પાણી પી શકાય. આવા બધા કોઈ સુવાનું પાણી પીએ છે, કોકમનું પાણી પીએ છે, કોકમનું શરબત. આ બધું તમે પી શકો, લઈ શકો. બરાબર. અચ્છા, અહીં સુધી કોઈને લિક્વિડ સુધી કોઈને કંઈ પૂછવું હોય તો પૂછો, પછી આપણે આગળ જઈએ. બેસને થોડી વાર પૂરું થવાયું છે. એક લેક્ચર છે, પૂરું થવાયું છે. પાણી લઈએ ને ઉપરથી. બેસ. અચ્છા, હા, બીજો એક પ્રશ્ન છે. બાળકને, એક મિનિટ સર, તમારી શોપ કયા સિટીમાં છે? હું અમદાવાદ છું બેટા, અને અમદાવાદમાં પાલડી એરિયામાં રહું છું, ધણીધર દેરાસર વિસ્તારમાં. ત્યાં જે લોકો અમદાવાદ હોય એ લોકો અહીંયા આવે. મારી શોપ નથી, મારું ક્લિનિક છે. અને જ્યાં હું રહું છું ત્યાં જ મારું ક્લિનિક છે. ઉપર હું રહું છું, નીચે મારું ક્લિનિક છે, જ્યાં અમે પંચકર્મ ને બધું કરાવીએ છીએ. અને બધા જ અમારે ત્યાં, હું સ્ત્રી રોગ નિષ્ણાત કહેવો, એટલે પ્રેગ્નન્સીને લગતા બહેનો તો આવે જ, પણ આ ઉપરાંત બીજા પણ કોઈ પણ રોગના વ્યક્તિઓ અહીંયા આવે છે. હા, બીજો છે, બાળકને સુવર્ણપ્રાશન કેટલા મંથ પછી પીવડાવવા? ફ્રોમ ધ ડે 1 સુવર્ણપ્રાશન પીવડાવે. ગમે ત્યારે પીવડાવે. સુવર્ણપ્રાશન માટે રાહ જોવાની જરૂર નથી. હા, સામાન્ય રીતે લોકો 40 દિવસ પછી પીવડાવે છે, અને એ ખોટું પણ નથી. પણ આયુર્વેદમાં તો ફ્રોમ ધ ડે, બાળકનું પણ 2 જુદા જુદા છે. ડેલી પીવડાવવાનું જુદું હોય અને પુષ્ય નક્ષત્રનું જુદું હોય. આ છે એ પુષ્ય નક્ષત્રનું છે બાળકનું, અને ડેલી પીવડાવવાનું જુદું છે. આ છે એ બાળકો માટે ડેલી પીવડાવવાનું. એટલે સર આ એ પૈસા, મતલબ બાળકનો બોર્ન થાય ત્યારથી પીવડાવી શકીએ? હા, બાળકના જન્મ પછી અને બીજા દિવસથી પીવડાવી શકાય. ડોન્ટ વરી, આનાથી અને કોઈ કેટલો તકલીફ ટાઈમ, નથી. મતલબ વર્ષ દિવસનું કે કેટલો ઘણા ટાઈમ લોકો થાય તો ત્યાં સુધી પીવડાવી ઘણા શકીએ? લોકો તો ગળથૂથી આની જ આપે છે. જે ગળથૂથી આપે ને બાળકના જન્મના દિવસે, એ ઘણા લોકો આની જ આપે છે. અરગિયામાં જે આપે ચાંદીના, અને ઓમ લખેલી ચાંદીની ચમચીથી જે પીવડાવે, એ આનાથી જ પીવડાવે છે ઘણા લોકો. અને હા, બાળક શું કેટલા કહેતા? વર્ષનું કે કેટલો ટાઈમ? 15 વર્ષનું બાળક થાય ત્યાં સુધી પીવડાવી શકાય. 15 વર્ષનું બાળક થાય ત્યાં સુધી પીવડાવી શકાય. અને આનાથી એની બુદ્ધિ તેજ થાય છે, એનો ઇમ્યુનિટી પાવર વધે છે, એના મોઢા પર ચમક આવે છે,
ડાયજેશન સરસ થાય છે, બહુ જ બધા ફાયદા છે. આનું પણ એક બ્રોશર છે મારી પાસે કે શા માટે સુવર્ણપ્રાશન પીવડાવવું અને આનાથી શું ફાયદા થાય અને આની અંદર કઈ કઈ વસ્તુ મિક્સ થાય છે એનું એક બ્રોશર છે મારી પાસે, એ હું મીનાક્ષીબેનને વોટ્સએપ કરીશ. તમે હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ ત્રણેયમાં છે, તમે આરામથી વાંચી લેજો. અને આ આયુર્વેદિક છે સર, બધી શોપ પર પ્યોર મળી જશે કે આયુર્વેદિક, અવેલેબલ? પ્યોર આયુર્વેદિક. કોઈ જ એલોપેથી સુવર્ણપ્રાશનને માનતું જ નથી. ઓકે, તો એનો ફોટો અધરવાઇઝ બીજા અહીંયા સપોઝ હું આણંદમાં રહું છું સર, તો આણંદમાં આયુર્વેદિકની શોપ પર અવેલેબલ હોય છે કે પછી જેવી તમારી રીતે પાસેથી મંગાવવું પડે કે જેવી કેવી રીતનું છે સર? એક મિનિટ, જેવી રીતે અ, રાજકોટના વ્યક્તિએ અમદાવાદમાં મારું ઘર સેન્ટર રાખ્યું છે, એવી રીતે આ રાજકોટના વ્યક્તિએ આ આર્ય સંસ્કૃતિ ગુરુકુલમે આણંદમાં કોઈ સેન્ટર શ્યોર રાખ્યું હશે. એટલે હું તમને રાજકોટ જે આની જે ઓરિજિનલ બ્રાન્ચ રાજકોટ છે એનો નંબર આપી દઈશ, ત્યાં તમે પૂછી લેજો તો એ લોકો તમને આણંદના સેન્ટરનો નંબર આપશે. અને એક ભાઈ એના કાર્યકર્તા છે નવસારીના અને આણંદને એ બધું એરિયા સંભાળે છે, તો એનો નંબર પણ તમને આપીશ. તો એ તમને તમારા ઘરની નજીક આ કયું સેન્ટર છે જ્યાં આ બધી વસ્તુ મળે, તમે આરામથી એમને પૂછી શકશો. અને કોઈ ના મળે તો હું તો છું જ, પછી હું અહીંથી તમને પોસ્ટ કરીશ. ઓકે સર, થેન્ક યુ. હા, બીજા કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછો. સુરતમાં તો છે જ આની શોપ. બેબી બર્થ થાય ત્યારે હની, એ તો મેં કીધું કે બાળકનો જન્મ થાય એ દિવસે ઘણા લોકો આ જ સુવર્ણપ્રાશન અરગિયામાં લઈ અને ઓમ લખેલી ચાંદીની ચમચીથી જે મેં જાત કર્મ સંસ્કાર સમજાયો એ વખતે સમજાયું હતું એ ચટાડે છે મંત્ર બોલતા બોલતા. એ આ પણ ચટાડી શકાય. બીજો કોઈ પ્રશ્ન? ઓકે ઓકે. તો પ્રવાહી મેં આજે પૂરું કર્યું કે કયું પ્રવાહી પીવાય ને કયું પ્રવાહી ના પીવાય. નેક્સ્ટ ટાઈમ આપણે શાકભાજી લઈશું, કયા શાકભાજી ખવાય ના ખવાય, પછી ફ્રૂટનું લઈશું, પછી કઠોળ લઈશું, પછી ચોખા, દાળ, પછી કઈ તળેલી વસ્તુ ખવાય, એ બધી જ વાત આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. કોઈને કઈ ચટપટું ખાવાનું મન થાય તો પણ શું ખવાય? બહારનું તો નહીં જ ખવાય. કોઈ પણ વસ્તુ બહારની નહીં, ઘરે જ બનાવો. જે ખાવાનું મન થાય એ ઘરે જ બનાવો. તમને ઢોસા ખાવાનું મન થયું, તમને ઈડલી ખાવાની મન થઈ, તમને હાંડવો, ઢોકળા ખાવાનું મન થયું, આ બધું જ ખવાય, પણ ઘરે બનાવો. અને એ પણ બહારનું ખીરું લાવવાનું નહીં. ઘરે જ દાળ ચોખા પલાળો, ઘરે જ ફ્રેશ એને મિક્સરમાં કે હાથથી વાટો અને તમે ફ્રેશ બનાવો. એ જ તમારા માટે બેસ્ટ આહાર છે. અમારા જૈનમાં અમે લોકો બટાકા, ડુંગળી, લસણ, રીંગણ નથી ખાતા, તોય અમારી જે ભાજી પાવની ભાજી છે બહુ સરસ થાય છે. અમે લોકો પાઉં વાપરતા નથી, તો રોટલી કે પરોઠા સાથે ખાઈએ તોય સરસ મજા જ આવે છે. તો એવું ના માનતા કે બટાકા, ડુંગળી, લસણ, રીંગણ વગર કેવું થાય. ઘણા લોકો એવું કે ઊંધિયું જૈનોનું તો સાવ ખરાબ હોય, કારણ કે તમે લોકો તો બટાકા, ડુંગળી, લસણ, રીંગણ કશું ના ખાઓ, તો કેવી રીતે ઊંધિયું ખાઓ? પણ અમારું ઊંધિયું, તમે અમારા ઘેર આવો, અમારા ઘરે પધારો, મને બહુ ગમશે. આખી ટીમ આવો અને હું તમને અમારું ઊંધિયું ચખાડું, અમારા ભાજી પાવની જે ભાજી ને બધું ચખાડું. તમે ખુશ થઈ જશો. એટલી સરસ વસ્તુ મારા વાઈફ બનાવે છે. અને એવું ના માનતા કે આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, તો પછી ખાવાનું શું? જિંદગીમાં આ જ મેઇન છે. આવું બધું ના વિચારો. થોડોક કંટ્રોલ કરો તો સરસ બાળક તમને આવશે, પરિવારને આવશે અને તમે સમાજને આપી શકશો. આપણે દેશભક્તિ બોર્ડર ઉપર જઈને તો દેશભક્તિ કરી શકતા નથી, તો આવું સારું બાળક સમાજને આપીને દેશભક્તિ આપણે કરવી જોઈએ. તો આજનું સેશન અહીંયા સુધી રાખીએ. અચ્છા સર, મને શું પૂછ્યું? સર, મને માટીનું
હા, માટેની વધારે ક્રેવિંગ થાય છે. તો એનું શું રીઝન હશે? અને ઓકે, હું સમજાવીશ હા બેટા. હા, જૈન ફૂડ ટેસ્ટી હોય છે, તો ટેસ્ટી જ હોય છે જૈન ફૂડ તો. તમે ચિંતા ના કરો, બધું સરસ સરસ જ હોય છે. બોલો બોલો, બીજા કોઈને કઈ પ્રશ્ન? ઓકે મીનાક્ષીબેન, આજે અહીંયા સુધી રાખીએ. હજુ 10 મિનિટ, 8 એક મિનિટ છે સાહેબ. ના, પાંચ પણ સાત મારે છે ને એક મહેમાન આવેલા છે, એટલે જી થોડું જી અગત્ય. હા, જી જી સાહેબ. ખજૂર ખવાઈ શકે તો મારે તમારી નાડી સમજવી પડે, પછી હું કહું. પણ ખજૂર, ઘી વાળી ખજૂર ખાવ તો વધારે સારું. અને એમાં પણ બ્લેક ખજૂર. બ્લેક ખજૂર જે આવે છે ઈરાની, એ ઘી વાળી કરીને ખાવ. બીજો કોઈ પ્રશ્ન નથી ને? જી ઓકે. સાહેબ. હા. આજે આપ સાહેબે બહુ સરસ માહિતી, જ્યારે પણ આવો છો ખરેખર નવું નવું કંઈક લઈને આવો છો. અને યુટ્યુબ પર લાઈવ થવાને કારણે આ બધા જ બહેનો વારંવાર એને સાંભળી શકે. આજે જે હાજર નથી તે પણ 500-700 બહેનો સમય જતા સાંભળે છે સાહેબ. આપણી આગળની જે પણ લિંક હતી તેમાં અમુકમાં તો સૂર્યપ્રકાશમાં તો 1000 ઉપર પણ જોઈ લીધું છે, સાંભળી લીધું છે, અને ખૂબ રસ રાખે છે બહેનો. તો આજે સાહેબ શ્રીએ ખૂબ સરસ માહિતી આપી આપણને સંસ્કારો વિશે. તો આગળના 4 સંસ્કારો તો જોયા જ હતા. આજે આપણને નિષ્ક્રમણ સંસ્કાર, જે આપણા માટે ખરેખર નવો હતો બહેનો. ભારતીય સંસ્કૃતિમાં આ સંસ્કાર વિશે, નિષ્ક્રમણ વિશે ખૂબ સરસ સમજણ આપી. અને આજના પરિપ્રેક્ષ્યમાં નિષ્ક્રમણ સંસ્કાર કઈ રીતે કરવો તે સમજાવ્યું. 40 દિવસ બધા બોલે છે, 40 દિવસ, પણ એનું શું મહત્વ છે તે પણ જણાવ્યું. અને શા માટે ખાસ વાત છે કે સ્કાર્ફ બાંધી રાખવો, તેનું આપણે સાયન્ટિફિક રીઝન બતાવ્યું. એમનેમ તો આપણા મમ્મી કે સાસુમાં કે તો કોઈ માનવાનું નથી, પણ જ્યારે સાયન્ટિફિક રીતે સમજાવે છે ને આપશ્રીએ સમજાવ્યું, તે ખરેખર બેનો સ્કાર્ફ બાંધતા થઈ જશે પોતાના બાળકના ભવિષ્ય માટે. અને આગળ નામકરણ સંસ્કારમાં પણ નામ ક્યારે પાડવું, કેવું પાડવું, એની માહિતી સમજાવી. કઈ રીતે પાડવું એની વિધિ પણ બહુ આનંદ આવે એવી રીતે સમજાવી. આગળ આપણે અન્નપ્રાશન સંસ્કાર સાહેબશ્રીએ સમજાવ્યો, કઈ રીતે કરવાનો, કેવી રીતે કરવાનો, અને ક્યારે કરવાનો. અને મેઈન વસ્તુ કે દૂધ જ્યારે માતાને પૂરતું ના આવે તો કેવી રીતે, શું કરીએ તો પ્રેગ્નન્સી દરમિયાન શું કરીએ તો દૂધ પૂરતું આવે, તો એની પણ ખૂબ સરસ માહિતી આપી. અને આપશ્રીએ આગળ પણ એક વિડીયોમાં સરસ માહિતી આપી છે આ ફીડિંગ માટેની. પછી અન્નપ્રાશનમાં બાળકને પ્રથમ કયું પાણી પાવું, કે મગનું પાણી કે પછી વારાફરતી ભોજન પર લઈ જવાઓ, તેની પણ માહિતી આપી. અને આ સંસ્કારો ખરેખર માતા પિતાના છે. બાળક તો આટલું નાનું છે, એને તો શું ખબર પડે, પણ બધું માતા પિતાએ પોતાના આચરણમાં લાવવાનું છે, એનું હા. પાલન કરવાનું છે. એ સરસ સમજાવીને તો જ આપણું બાળક એ પ્રમાણે ચાલશે. બાળક આપણા કહેવાથી કરવાનું નથી, પણ આપણા આચરણથી જ એ જોઈ જોઈને શીખે છે આજનું બાળક. તે સરસ રીતે સમજાવ્યું. અને છેલ્લે ગર્ભાવસ્થા દરમિયાન શું લેવું અને શું ના લેવું એની માહિતી પણ સરસ સમજાવી. અને સાહેબ, આપ શ્રી કહો છો કે હું દરરોજ લેવા પણ તૈયાર છું, તો ખરેખર દર મહિને તો આવો એવી અમારી બધાની ઈચ્છા છે. આપ શ્રી પાક્કું પાસે પાક્કું. પીએચડી કરવી છે આપશ્રીએ, આટલું બધું નોલેજ છે, તો એ સમાજને સુધી પહોંચશે. યુટ્યુબ દ્વારા પણ જરૂર પહોંચશે. તો દર હમ મહિને આપ આવો એવી અમારી ઈચ્છા છે સાહેબ. અને સુવર્ણપ્રાશન પણ નામ સાંભળ્યું છે, થોડી થોડી માહિતી હતી, પણ આજે અલગ અલગ હોય છે સુવર્ણપ્રાશન. દરરોજનું જુદું હોય, પુષ્ય નક્ષત્રનું જુદું હોય બાળકોનું. આ રીતનું પણ સરસ માહિતી સાંભળવા મળી. અને પાણી તો બધા ઉકાળીને પીએ છીએ, પણ કેટલી વાર ઉકાળવું કે 12 મિનિટ ઉકાળીને પીવું, તે માહિતી મળી. અને સાથે પાણીમાં શું કંઈક નાખવું, પણ શું નાખવું એ પણ કેટલા બધા ઓપ્શન આપ્યા આપશ્રીએ, કે આ રીતે પાણી ઉકાળવું, આટલી વસ્તુ નાખી અને એને અને પી શકાય. દરરોજે અલગ અલગ વસ્તુ નાખો તો વધારે સારું. માની લો કે એક જી. દિવસ કાકડી નાખી, એક હમ દિવસે દૂધી નાખી, એક હમ દિવસ ફુદીનો નાખ્યો, એક દિવસ તુલસી નાખી. એવું દરરોજ અલગ અલગ નાખો તો વધારે સારું. કોઈ એક જી વસ્તુ સાહેબ. જ કોઈને એવું થાય કે ના, મારે તો દરરોજ ફુદીનો જ નાખવો છે, મારે તો દરરોજ તુલસી જ નાખવી છે, એક જ વસ્તુ ફિક્સ, મને વાંધો નથી. પણ સાચું છે, 7 દિવસ અલગ અલગ વસ્તુ તમે માટીના માટલામાં નાખો તો
વધારે તમારા બોડી માટે સારું. જી સાહેબ, તો અને ખૂબ મંત્ર સરસ બોલીને જ પાણી પીવાનું, મંત્ર બોલીને જ માહિતી. પાણી પીવાનું, બેસીને જ પાણી પીવાનું, ઊભા ઊભા પાણી ક્યારેય ના પીવાય. આવી નાની નાની વસ્તુ ધ્યાન આપો તો કેવું સરસ બાળક પરિવારને અને સમાજને મળે. ખરેખર બહુ જ સરસ માહિતી આપી. આપણા બહેનો, ચોક્કસ ગર્ભવતી બહેનો અને કાર્યકર્તાઓ પણ આ યુટ્યુબ પર વારંવાર જોઈ સાંભળશે અને એનો વિસ્તાર કરશે એ હું તમને ચોક્કસ વિશ્વાસ આપું છું. ને હવે પછીના સંસ્કારોમાં પણ આપશ્રીએ કહ્યું કે હવે આપણે શાકભાજી કેવા લેવાય, ફ્રૂટ કેવું લેવું, તળેલું લેવું તો શું, કેવી રીતે લેવું, આ બધું હવે આગળના સંસ્કારોમાં પણ આપ સમજાવવાના છો. તો મારા બહેનો, હવે જ્યારે પણ સાહેબના નક્કી થાય સમય, ત્યારે આપ ચોક્કસ જરૂરથી આ જોશો અને જેનું રહી ગયું છે તે યુટ્યુબ પર જોશો. સાહેબ, ફરીને આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. આટલો બધો સમય ગાયત્રી પરિવારના બહેનોને આપી રહ્યા છો સમાજના ઉત્કર્ષ માટે. જય ગુરુદેવ. જય હવે ગુરુદેવ. આપણે આભાર. શાંતિ પાઠ કરી લઈએ 1 જ હમ, મિનિટનો. હમ. ભગવાનને પ્રાર્થના કરીએ કે જે પણ કઈ માહિતી આપણને મળી છે તેનો ચોક્કસ પ્રોપરલી રીતે આપણે એનો ઉપયોગ કરીશું, એવી શક્તિ આપણને પરમાત્મા આપે, એ ભાવ સાથે શાંતિ પાઠ. ઓમ દ્યૌઃ શાંતિરંતરિક્ષગ્વં શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગં શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ. ઓમ શાંતિઃ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. સૌને જય ગુરુદેવ. જય ગુરુદેવ. નિયમિત માતાની પાઠશાળા આપણે જોઈન કરીશું સોમવારથી ગુરુવાર.